જય જિનેન્દ્ર બધાને સૌને અને વેલકમ ટુ શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડલ્સ યોર હેલ્થ યોર વેલબીંગ સેશન્સ. આપણા બધા સેશન્સ they're all recorded live on YouTube. So your presence is consent to share online. All the information given here in this session and any future sessions we may hold is general advice, and all participants should consult their own GP or other professionals in accordance with your personal situation. The organizers take no responsibility for consequences arising from your failure to seek independent advice for your situation. So please bear this in mind. આજના આપણા સ્પીકર છે ડોક્ટર નિમિષાબેન શાહ, એ આપણા મંડળના જ છે. તો એમનું એક જરાક તમને ઇન્ટ્રોડક્શન આપું. એમને બેચલર્સ ઓફ ડેન્ટલ સર્જરી જે BDS ડિગ્રી ઇન્ડિયાથી કરી છે, DY પાટીલ યુનિવર્સિટીથી. પછી એ અહીંયા આવ્યા ઇંગ્લેન્ડમાં અને એમને માસ્ટર્સ કર્યું છે ક્લિનિકલ ડેન્ટિસ્ટ્રી ઇન પ્રોસ્ટોડોન્ટિક્સ કિંગ્સ કોલેજ લંડનમાંથી. અને એના પછી સિન્સ દેન શી ઇઝ બીન વર્કિંગ એઝ અ જનરલ ડેન્ટિસ્ટ એટ ધ વાઇટર સ્માઇલ ડેન્ટલ ક્લિનિક જે લિવરપુલ સ્ટ્રીટમાં છે, અને એઝ અ રિસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ ઇન ક્લિમેન્સ રોડ ડેન્ટલ પ્રેક્ટિસ ઇલફર્ડમાં. તો આજે આપણે વાત કરવાના છે ઓરલ હેલ્થ કેરમાં. ફર્સ્ટ થિંગ આપણે ચાલુ કરીએ તો દાંત કેમ ઇમ્પોર્ટન્ટ હોય છે, દાંત શું આપણને શું ફંક્શન હોય દાંતનું આપણા બોડીમાં. સો ફર્સ્ટ થિંગ મેઇન થિંગ છે કે ચાવવા માટે આપણા દાંત ના હોય તો આપણે ચાવી ના શકીએ, ચાવી ના શકીએ તો આપણે સરખું ખાઈ ના શકીએ તો ન્યુટ્રિશન ના જાય બોડીમાં અને બીજા પ્રોબ્લેમ્સ થઈ શકે. તો ખાલી એક આપણે એવું વિચારીએ કે ભાઈ દાંત નથી, ચવાશે નહીં તો સૂપ પી લેશું, પણ અગર દાંત નથી તો તમને બીજા ન્યુટ્રિશન પણ ના જાય બોડીમાં અને એના લીધે આગળ જતા બીજા પ્રોબ્લેમ થઈ શકે બોડીમાં. બીજી વસ્તુ છે કે તમે અપિયરન્સ કે દાંત એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારા અપિયરન્સનો. અગર દાંત ના હોય તો આપણને અપિયરન્સમાં ખાસો ફરક પડે, આપણા ગાલ અંદર થઈ જાય, આપણી એજ વધારે લાગે, એ આપણા કોન્ફિડન્સને અસર કરી શકે. કે આજકાલ કોન્ફિડન્સ અપિયરન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન યોર લાઈફ. એટલે તમારું જોબમાં કે તમે સોશિયલ સર્કલમાં તમારી સ્માઇલ, તમારું અપિયરન્સ એક તમને પર્સનાલિટી આપે અને દેટ અફેક્ટ. અગર દાંત ના હોય, દાંત સારા ના હોય તો એ તમારી પર્સનાલિટી અફેક્ટ કરે, તમારા કોન્ફિડન્સને અફેક્ટ કરે અને હેન્સ તમારા સોશિયલ લાઈફને પણ અફેક્ટ કરી શકે. અને થર્ડ થિંગ ઇઝ ફોનેટિક્સ, એટલે ઉચ્ચાર, આપણા સ્પીચ જે છે. અગર આપણા દાંત એટલે બહુ ખ્યાલ ના આવે આપણને, પણ દાંત છે, હોઠ છે, ગાલ છે, એ બધું ભેગું થઈને આપણા ઉચ્ચારો નીકળે. હવે જે અમુક શબ્દ, અમુક અક્ષર છે, જાણે કે સ છે, ફ છે, વ છે, એ તમે તમારા આગલા દાંત જો સરખા ના હોય તો એ ઉચ્ચાર સરખા ના નીકળે. અગર દાંત આગલા દાંત ના હોય કે પછી એમની વચ્ચે ગેપ હોય કે એવું કઈ હોય કે નાના હોય કે મોટા હોય તો એ તમારે એ ઉચ્ચારો જ સરખા ના નીકળી શકે. એટલે એ બોલવા માટે, આપણી ઉચ્ચાર માટે પણ દાંત ખાસા ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે એક ઇન્ડિયન કમ્યુનિટીમાં દાંતનું જે આપણે જે હેલ્થ, આપણે જે પ્રોબ્લેમ સાથે ઇન્ડિયન કમ્યુનિટીમાં જોઈએ છે દાંતના માટે, તે બીજી કમ્યુનિટી કરતા થોડુંક ડિફરન્ટ હોય છે. બિકોઝ આપણી લાઈફસ્ટાઈલ અલગ હોય, આપણું ખાવાનું અલગ હોય, આપણા ઓરલ હાઇજીન હેબિટ્સ થોડા અલગ હોય. તો એક રિસર્ચ થઈ હતી 2016માં. એમાં એ લોકોએ જોયું કે ભાઈ ઇન્ડિયન્સની હેલ્થ, જે ઓરલ હેલ્થ છે, તે યુકેની બીજી કમ્યુનિટીઝ કરતા કેવી રીતના ડિફરન્ટ થાય છે. તો જનરલી એ લોકોએ શું જોયું કે જેટલા પણ એ લોકોએ ચેક કર્યા ઇન્ડિયન્સને, કે એમાં એ લોકોની એકચ્યુઅલી ઓરલ હેલ્થ ખાસી સારી હોય છે એઝ કમ્પેર ટુ અધર કમ્યુનિટીઝ. અને એ લોકોના મોઢામાં દાંત બધા હોય છે, મિસિંગ નથી હોતા, એટલે દાંત એ લોકોના મિસિંગ નથી હોતા અને પ્રોબ્લેમ્સ પણ ઓછા. જનરલી ઓરલ હેલ્થ સારી હોય છે એઝ કમ્પેર ટુ સેમ એજના બીજા કમ્યુનિટીઝના લોકો કરતા. બીજું એ લોકોએ જોયું કે ઇન્ડિયન્સ રેગ્યુલર ડેન્ટલ વિઝિટ માટે મોસ્ટલી નથી જતા હોતા,
લોકો ત્યારે જ જઈએ કે ભાઈ કઈ પ્રોબ્લેમ હોય કે દાંત દુખ્યો કે કઈ થયું ત્યારે જ જશે, બાકી નોર્મલી ના જાય. હવે આપણામાંથી પણ આપણે જોઈએ કે આપણે જેટલા અહીંયા છે તેમાંથી પણ કેટલા લોકો રેગ્યુલરલી ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ માટે જાય, કોઈ પ્રોબ્લેમ નથી તોય કેટલા લોકો જાય છે, મોસ્ટલી નથી જતા હોતા. હવે હું મારું કહું કે હું ડેન્ટિસ્ટ છું, પણ મને ખબર છે કે મારા હસબન્ડ છે કે મારા મમ્મી પપ્પા એ લોકો એ 6 મહિના, હવે હું અહીંયા છું તો આવે છે, પણ નોર્મલી આપણે તમે ફેમિલીમાં જુઓ તો મોસ્ટલી નથી જતા હોતા એ લોકો. બીજું એક બીજી સ્ટડી સેમ એવી થઈ હતી કે આપણે જોયું કે હા ઓરલ હેલ્થ જનરલી સારી હોય છે, પણ એ લોકોએ બીજું શું ફાઇન્ડ આઉટ કર્યું કે ઇન્ડિયન્સમાં પેરિયોડોન્ટલ હેલ્થ એટલે પેડાની હેલ્થ ખાસી ખરાબ હોય છે અગર તમે બીજા કમ્યુનિટીમાં કમ્પેર કરો તો. એટલે આપણા દાંત સારા હોય, આપણા દાંતમાં કીડ ના લાગી હોય, સડી નહીં ગયા હોય, બધા દાંત હોય, પણ પેડા આપણા ખરાબ હોય, લોહી નીકળે પેડામાંથી કે દાંત હલતા હોય, ભલે દાંત મોઢામાં છે પણ હલતા હોય, બીકોઝ પેડા હેલ્ધી નથી હોતા. તો એ ઇન્ડિયન કમ્યુનિટીમાં સૌથી મોટી પ્રોબ્લેમ છે કે પેડાની બીમારી વધારે હોય આપણામાં. હવે એવું કેમ છે કે કેમ આપણામાં કીડો સડન એવું નથી હોતું પણ આપણા ગમ્સ હેલ્ધી નથી હોતા? તો મેઇનલી તો આપણી લાઈફસ્ટાઈલ, આપણે જે કીધું કે આપણી ઓરલ હાઇજીન આપણે નાનપણથી એવી આદત નથી પડી કે મોસ્ટલી, એવું નહીં કે બધા, પણ મોસ્ટલી આપણે 2 ટાઈમ કોઈ બ્રશ નહીં કરે, બ્રશ કરશું તો પણ પ્રોપર ટેકનિક કદાચ ના હોય એમાં, પછી બ્રશ કરતા હોય પણ બીજી એડિશનલ ઓરલ હાઇજીન એ કે એટલે ફ્લોસિંગ, તમે બ્રશ તો કરી લીધું પણ પછી એની સાથે ફ્લોસ કરવાનું હોય કે ઇન્ટરડેન્ટલ બ્રશ યુઝ કરવાના હોય, જે નાના બ્રશિસ હોય તે મોસ્ટલી લોકો નથી કરતા હોતા. રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ છે તો આપણે પેલા એ જોયું કે આપણે ડેન્ટિસ્ટ પાસે રેગ્યુલરલી જતા ના હોય, કઈ પ્રોબ્લેમ હોય ત્યારે જઈએ પણ ત્યાં સુધી કદાચ બહુ લેટ થઈ ગયો હોય. બીજી વસ્તુ છે સ્મોકિંગ, ટોબેકો એન્ડ આલ્કોહોલ ઇન્ટેક. મોસ્ટલી ટોબેકો ઇન્ટેક એટલે તમાકુ ઇન્ડિયન કમ્યુનિટીમાં એક રીતે લાઈક તમાકુનું સેવન થોડું હોય વધારે, એના લીધે તમારા ગમ્સમાં ખાસો અસર કરે. હવે તમે તમાકુ છે, માનિકચંદ છે, એવું તમે અહીંયા મોઢામાં મૂકો તો એ તમારા એકદમ ગમ્સ પાસે લાગ્યું હોય ને એ વસ્તુ બહુ હાનિકારક હોય ને તમે એકદમ એને પેઢા પર જ મૂકો એટલે એનાથી ખરાબ અસર થાય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે ડાયટ આપણું. મોસ્ટલી એક રીતે આપણને આપણા દાંતમાં સડન કેમ ઓછી હોય છે? બીકોઝ આપણા જે વેજીટેરિયન ડાયટ છે તેમાં મોસ્ટલી રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ આપણે ડેલી લાઈફમાં ઓછા ખાતા હોય, કે એટલે મેંદો છે કે રિફાઇન્ડ શુગર છે તે આપણે ઓછું ખાતા હોય. આપણે રોટલી બનાવીએ તો ઘઉંના લોટની બને, પછી રિફાઇન્ડ શુગર આપણે શાકમાં નાખતા હોય તો ગોળ વધારે નાખતા હોય, એટલે રિફાઇન્ડ શુગર ઓછી હોય એટલે આપણા દાંતમાં સડન ઓછી લાગે. અને આપણે કેક્સ ને એવું બધું ડેલી યુઝમાં ના હોય, આપણે કોઈક વાર ખાઈએ તે બરાબર, આપણે ભલે ચામાં ખાંડ ખાતા હોય પણ કેક ને એવું ના ખાતા હોય, એટલે એ સ્ટીકી ફૂડ ના હોય, ચા આપણા દાંત પર લાગી ના રહે, એટલે એમાંથી આપણને સડન ઓછી થાય. પછી આપણા ડાયટમાં ગુડ કાર્બોહાઈડ્રેટ્સને ડેલી લાઈફમાં હોય કે આપણે વેજીટેબલ્સ ખાઈએ, ફ્રૂટ્સ ખાઈએ, કઠોળ ખાઈએ, તો એમાં એ ગુડ કાર્બોહાઈડ્રેટ્સ હોય, એનાથી સડન ના લાગે દાંતમાં. પણ વેજીટેરિયન ડાયટ જે હોય તેમાં વિટામિન B12 ના હોય. B12 વેજીટેરિયન ડાયટમાં કોઈક એવું ફૂડ નથી કે જે B12 આપે, અને B12 ની કમી હોય એના લીધે તમારા પેડા સ્ટ્રોંગ નહીં હોય અને તમે પેડાની બીમારી જે પેરિયોડોન્ટલ ડિઝીઝ કે તેના હાઈ રિસ્ક પર કહેવાય. એટલે આપણે ઓલરેડી હાઈ રિસ્ક પર છે, પછી આપણી લાઈફસ્ટાઈલ છે જે બ્રશિંગ છે, રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ છે એવું આપણે ના કરતા હોય તો પછી આપણે પેડાની બીમારી થવાના ચાન્સીસ વધી જાય. નાઉ આજે આપણે ખાલી કોમન ડેન્ટલ પ્રોબ્લેમ જે છે એના પર ફોકસ કરશું. ડેન્ટલ હેલ્થ બહુ મોટો વિષય છે પણ આજે આપણે જે કોમન હોય તેના પર વાત કરશું. તો લાઈક આઈ સેડ કે ફર્સ્ટ થિંગ કે આપણને પ્રોબ્લેમ ક્યારે થાય કે દાંત દુખે છે. હવે દાંત દુખાવાના મેઇન 2 કારણ હોય ને હવે એક ત્રીજું કારણ એડ થયું છે. તો જે મેઇન કારણ છે આપણી કમ્યુનિટીમાં કે ગમ ડિઝીઝ, તમારા ગમ સરખા નથી, એમાં ઇન્ફેક્શન થાય તો દુખે. બીજું છે કે દાંતની સડન, કે દાંતમાં કાણું પડી જાય કે પોલો થઈ જાય દાંત, આપણે એવું કહીએ કે કેરીસ કહીએ, તો એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને જે ત્રીજું છે તે આજ સુધી બધા એને ધ્યાન નહોતા આપતા, પણ નાવડેઝ એ ખાસું એમ જોવા મળે છે. ખાસા લોકો આ પ્રોબ્લેમના લીધે આવે છે, જે ટૂથવેર એટલે કે દાંતનો ઘસારો. તો આ 3 વિષય પર આજે આપણે વાત કરીશું કે કેમ હોય, કેવી રીતના થાય અને આપણે શું કરીને એને અવોઇડ કરી શકીએ. તો ગમ ડિઝીઝ હવે આપણે આમાં જોઈ શકીએ છીએ. પહેલા આપણે
ડિઝીઝ ગમ કેવા દેખાય કે એના કરતા પહેલા આપણે એ જોવું પડે કે હેલ્ધી ગમ્સ કેવા દેખાય, તો આપણને ખબર પડે કે આ હેલ્ધી નથી, મતલબ આ કંઈક પ્રોબ્લેમ છે આમાં. તો તમે એક બાજુ જોઈ શકો છો કે પિંક ગમ્સ છે. જે પિંક ગમ્સ છે તે તમારા ગમ્સનો નેચરલ કલર હોવો જોઈએ. એ પિંક હોય, સોજો નહીં હોય કશે, એ બ્લીડિંગ ના થવું જોઈએ તમે એને અડકો તો. તમે બીજી બાજુ જોઈ શકો છો, આ એરો માર્યો છે તો લાલ થઈ ગયા છે, એકદમ ગમ્સ રેડ થઈ ગયા છે. રેડ થઈ જાય એનો મતલબ કે ત્યાં કઈ પ્રોબ્લેમ છે, ત્યાં ગમ ડિઝીઝ ચાલુ થઈ છે. હવે એ જગ્યા પર તમે જ્યારે બ્રશ કરો ત્યારે એમાંથી લોહી નીકળે, કે કંઈ ખાતા ત્યાં કંઈ લાગી જાય તો એમાંથી લોહી નીકળે, તો આ ડિઝીઝ ગમ કહેવાય. હવે ગમ ડિઝીઝ કેમ થાય આપણને? ગમ ડિઝીઝ મોસ્ટલી પ્લાક હોય તેના લીધે થાય. હવે પ્લાક આપણે સાંભળ્યું છે, પણ એ શું હોય, કેવી રીતના થાય? તો આપણે જ્યારે પણ ખાવાનું ખાઈએ ત્યારે ખાઈ લીધા પછી એક ખાવાનાની નાની સોફ્ટ લેયર, આપણા પતલી લેયર આપણા દાંત પર રહી જાય. પછી હવે તમે એને કોગળા કરો કે કંઈ પણ કરો, તો એક નાની એક સોફ્ટ લેયર પતલી રહી જાય દાંત પર. એ લેયર ક્યારે નીકળે? જ્યારે તમે બ્રશ કરો ત્યારે નીકળી જાય. પણ આપણે ખાલી રોજ આપણે હર વખતે ખાધા પછી બ્રશ તો નથી કરી શકતા, તો એટલે આપણે ખાઈએ એટલે એક નાની પતલી લેયર રહી જાય. એ લેયરમાં તમે ખાવાનું રહી ગયું હોય, પ્લસ તમારા મોઢામાં નેચરલી અમુક બેક્ટેરિયા હોય. તમારા મોઢામાં અમુક બેક્ટેરિયા રોજ, એવું નહીં કે તમને કોઈ પ્રોબ્લેમ છે એટલે બેક્ટેરિયા છે, નેચરલી તમારા મોઢામાં અમુક બેક્ટેરિયા હોય. હવે એ લેયર પર એ બેક્ટેરિયા ઇઝીલી બેસી શકે. નોર્મલી એ બેક્ટેરિયા આખા મોઢામાં હોય, ફરતા હોય, પણ હવે ત્યાં એ લેયર જોઈએ એટલે બધા ત્યાં એટ્રેક્ટ થઈ જાય ને ત્યાં ચોંટી જાય. હવે ત્યાં બેક્ટેરિયા એક જગ્યા પર બધા ભેગા થઈ ગયા એટલે ત્યાં પ્રોબ્લેમ થાય. ત્યાં બાજુમાં આપણું ગમ્સ છે, તો એ બેક્ટેરિયાના લીધે ગમ્સને ઇરિટેશન થવા માંડે થોડું થોડું, એટલે ગમ્સ લાલ થઈ જાય ઇરિટેશનના લીધે. હવે એ લેયર તમે જ્યારે રાતના બ્રશ કરો, તમે આખા દિવસે ખાઈ લીધું પછી રાતના બ્રશ કરો ત્યારે એ લેયર નીકળી જાય. પણ અગર એ તમે રાતના બ્રશ ના કરો કે સવારના બ્રશ કરો, જે બ્રશ કરો ને એ એક પર્ટિક્યુલર જગ્યા પર તમારું બ્રશ ના ગયું અને એક લેયર ત્યાં રહી ગઈ, તો ત્યાં એ પછી ગમ ડિઝીઝ વધવાનું ચાલુ થાય. તમે બ્રશ કરીને એને કાઢી નાખો તો વાંધો નહીં, આખો દિવસ રહે, પણ રાતના તમે બ્રશ કરીને કાઢી નાખો કોઈ વાંધો ના થાય. પણ અગર એક જગ્યા તમારું બ્રશ ના જાય ને એક લેયર લઈ જાય ત્યારે પ્રોબ્લેમ થવાનું ચાલુ થાય. પછી એક જગ્યા ત્યાં લેયર રહી ગઈ, પછી તમે નેક્સ્ટ ડે પાછું બ્રેકફાસ્ટ કરો તો એક બીજી લેયર એની પર લાગી જાય, પછી લંચ કરો તો એક બીજી લેયર ઉપર લાગી જાય. એમ કરીને એ લેયર થિક થતી જાય અને પછી એક ટાઈમ પર એવું આવે કે તમને વિઝિબલી દાંત પર એ દેખાવા માંડે. હવે હમણાં તમે કહો કે તમે ટ્રાય કરો, તમારા નખથી તમારા દાંત પર થોડુંક એમ ઘસો એટલે આપણા નખ પર વ્હાઈટ આવે, તેને એ પ્લાક કહેવાય. હવે હમણાં પણ આપણે ટ્રાય કરીએ તો આપણા દાંત પરથી થોડું ઘણું નીકળે. હવે રાતના આપણે બ્રશ કરીને તે નીકળી જવું જોઈએ. એ થિક લેયરની વાત થઈ રહેલી છે. હવે તમે એક દિવસે ના કાઢ્યું, બીજા દિવસે પણ એક એરિયા તમે મિસ કરી દીધો, ત્રીજા દિવસે મિસ કરી દીધો, એવા અમુક વીક પછી એ લેયર જે છે તે જાડી થતી જાય અને આપણા જે મોઢામાં થૂંક છે એમાં જે મિનરલ્સ હોય તે પણ ત્યાં આવીને બેસે. તો એ ત્યાં આવીને બેસે એટલે એ જે સોફ્ટ લેયર છે તે ધીરે ધીરે કડક થવા માંડે. અને એ કડક થાય ને તેને આપણે ટાર્ટર કહીએ, જે આપણા દાંત પર એમ કહીએ ને કચરું જામી ગયું છે. તો હવે જ્યારે એ ટાર્ટર થઈ જાય ને ત્યારે દાંત પર એકદમ ચોંટી જાય. પછી તમે કેટલું પણ સારું બ્રશ કરો એ ના નીકળે, કડક હોય તે ના નીકળે. જ્યાં સુધી સોફ્ટ હોય એ તમારા હાથમાં છે, તમે બ્રશ કરો એ નીકળી જાય. એકવાર કડક થઈને દાંત પર ચોંટી જાય પછી તમારાથી એ ના નીકળે, તમે કેટલું એ બ્રશ કરો. પછી તમારે ડેન્ટિસ્ટ પાસે જઈને કે હાઇજીનિસ્ટ પાસે જઈને એ પેલું આપણે કહીએ ને સ્કેલિંગ કરે કે હાઇજીન કરે કે દાંત ધોવડાવે તેમ કઢાવવું પડે એને. તો હવે જ્યારે હાર્ડ થઈ જાય તેની કન્સિસ્ટન્સી કે એનું ફીલિંગ એક પથ્થર જેવું હોય. બેઝિકલી એ જે આપણા ખાવાનાનો કચરો હોય તેનું પથ્થર જેવું બની જાય. હવે એ પથ્થર ખરબચડું હોય એટલે એની પર વધારે બેક્ટેરિયા લાગે, પ્લસ બાજુમાં ગમ્સ ઓલરેડી ઇરિટેટ થઈ ગયા છે, એની પર પથ્થર જેવું ઘસાયા કરે આખો ટાઈમ. એના લીધે એ વધારે ઇરિટેટ થાય, સૂજી જાય અને ત્યારે એમાંથી બ્લડ નીકળવાનું ચાલુ થાય. હવે આ જે છે તેને કહેવાય જિંજરવાઇટિસ. એટલે ખાલી ગમ સુધી જ બધા પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ છે, સૂજન છે તે ખાલી ગમ સુધી સીમિત છે. તો એ જિંજરવાઇટિસ કહેવાય. આ સ્ટેજ પર અગર તમે ટ્રીટમેન્ટ કરાવી લો તો બધું જે ડેમેજ થયેલું છે તે રિવર્સ થઈ જાય. એમાં અત્યાર સુધી કોઈ પણ ઇરિવર્સિબલ ડેમેજ નથી થયો. મતલબ જેટલું પણ પ્રોબ્લેમ છે તમે ટ્રીટમેન્ટ કરાવી લો, તમે સારી રીતના બ્રશ કરો, બધું તમારા ડેન્ટિસ્ટ કહે છે ફોલો કરો તો તમને આ પ્રોબ્લેમ ના થાય ને તમારે કોઈ લોંગ લાસ્ટિંગ કોઈ ઇફેક્ટ પણ ના રહી જાય એમાં.
પણ અગર તમે આ સ્ટેજ પર ટ્રીટમેન્ટ ના કરાવો ને આ તમારું જે હાર્ડ ટાટર છે, તમે આ એક સાઈડ પર જોઈ શકો છો કે તમને હાર્ડ ટાટર દેખાય છે, એ અગર તમે રહેવા દો તો ધીરે ધીરે ગમ્સની નીચે જે હાડકું આવેલું હોય આપણું તેને અસર થવા માંડે. હાડકા પર ઇન્ફેક્શન થાય તો શું થાય, હાડકું ખવાવા માંડે અને નીચે જવા માંડે. હવે હાડકું ખવાવા માંડે એનો મતલબ દાંતની પકડ હાડકામાં ઓછી થવા માંડે. જે હાડકું દાંતને અહીંયા ગળા સુધી પકડતું હતું તો હવે ધીરે ધીરે નીચે જવા માંડ્યું. અને એના લીધે શું થાય કે દાંત થોડો થોડો હલવા માંડે. તો ત્યારે એને આપણે પેરિયોડોન્ટાઇટિસ કે ગમ્સ થી નીકળીને હવે પ્રોબ્લેમ હાડકા સુધી આવી ગઈ છે. આ સ્ટેજ પર તમે ટ્રીટમેન્ટ કરાવો તો તમે એને સ્ટેબલ કરી શકો. મતલબ આપણે એ જોઈ શકીએ કે આના કરતા હજી ખરાબ નહીં થાય, પણ આ રિવર્સિબલ નથી. આ જે ડેમેજ થઈ ગયું તે થઈ ગયું. આજે હાડકું ખવાઈ ગયું તે હવે પાછું નથી આવવાનું. એટલે ઇમ્પોર્ટન્સ શું છે આમાં કે આપણે જે પણ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન પહેલાથી લેવાનું છે. અગર તમે પહેલા સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરાવો તો ઇટ્સ યુઝફુલ, કારણ કે તમારી એની કોઈ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ નથી. પછી પણ ટ્રીટમેન્ટ તો જરૂરી છે, પણ એના ઇફેક્ટ તમે રિવર્સ ના કરી શકો. જે ડેમેજ થઈ ગયું છે તે તમે પાછું એને રિપેર ના કરી શકો. જે તમારા દાંત હલે છે તેમાં બહુ ખાસો સુધારો ના આવે. બીજી જે આપણે પ્રોબ્લેમની વાત કરી તે ડીકે કે કેરીસ કે કેવિટી આપણે કહીએ, કે પછી દાંત સડી ગયો છે જે કહીએ તે. હવે એના માટે આપણે પેલા જોવાનું કે નોર્મલ દાંત કેવો દેખાય. તો હવે તમે આમાં જોઈ શકો પિક્ચરમાં કે નોર્મલ દાંતના 3 લેયર હોય. જે આપણા મોઢામાં વ્હાઇટ દેખાય તેને ઇનામલ કહેવાય. તે ઇટ્સ વન ઓફ ધ હાર્ડેસ્ટ ટિશ્યુ ઇન ધ બોડી. કે એ બહુ પ્રોપર હાર્ડ હોય છે. એનું કામ એ હોય કે દાંતને પ્રોટેક્ટ કરો. હવે તમારા દાંત ખાસી વસ્તુ કરે, મોઢામાં ચાવે, આપણે બધી વસ્તુ નાખીએ, કઈ આપણે કાર્બોનેટેડ ડ્રિંક્સ પીએ એટલે ફીઝી ડ્રિંક્સ પીએ કે સોડા પીએ તો એસિડ જાય, કે પછી આપણે કઈ કડક ચણા એવું ચાવીએ તો આટલું જોર પડે. તો આ ઇનામલ પ્રોટેક્ટ કરે બધી વસ્તુથી. સેકન્ડ જે લેયર છે તે જે પીળું દેખાય છે તે ડેન્ટિન. તે એક શોક એબ્ઝોર્બર જેવું હોય. આપણી ગાડીમાં જેવો શોક એબ્ઝોર્બર હોય કે હવે ઇનામલ પર આટલું બધું ભાર પડે છે તો એ જે ડેન્ટિન છે તે ભારને થોડું સ્પોન્જી જેવું, સ્પંજ જેવું એની કન્સિસ્ટન્સી હોય, એટલે એને એબ્ઝોર્બ કરી લે શોક બધો. અને જે થર્ડ છે તમને રેડ કલરનું અંદર દેખાય છે તેને પલ્પ કહેવાય, એટલે દાંતની નસ કહેવાય. એમાં બધી બ્લડ સપ્લાય હોય, નર્વ સપ્લાય હોય એટલે નસ હોય, અને એમાંથી બધા ન્યુટ્રિશન આખા દાંતમાં પહોંચે બધા. તો જ્યારે તમે ડીકે થાય તો સ્ટાર્ટિંગમાં કેવું હોય, ડીકે ફર્સ્ટ તો આપણે જોઈએ કે આપણે કેરીસ કેવી રીતના થાય. એના માટે 4 ફેક્ટર્સ હોવા જોઈએ મોઢામાં, તો આપણા મોઢામાં કેવિટી થાય. પેલું તો દાંત, એ તો હોવાના જ છે મોઢામાં. બીજી વસ્તુ બેક્ટેરિયા, જે મેં પહેલા કીધું આપણા મોઢામાં નેચરલી અમુક બેક્ટેરિયા હોય જ છે. જે ત્રીજી વસ્તુ છે તેને આપણે કંટ્રોલ કરી શકીએ, જે છે શુગર કે સ્ટીકી ફૂડ. અને ચોથી વસ્તુ છે ટાઈમ. હવે તમારા દાંત પર જ્યારે કોઈ સ્ટીકી ફૂડ આપણે ખાઈએ, ચોકલેટ ખાઈએ બરાબર, તો એ ચોકલેટ દાંતમાં ફસાઈ જાય અને ખાસા ટાઈમ સુધી રહી. હવે ચોકલેટ દાંત પર આવી ગઈ, એની ઉપર પેલા જે બધા બેક્ટેરિયા હતા મોઢામાં તે બેસી જાય, અને એને તમે થોડો ટાઈમ આપો તો એ જે બેક્ટેરિયા છે તે ચોકલેટ ખાઈને થોડોક કેમિકલ્સ રિલીઝ કરે, જેના લીધે દાંતમાં ખાડો પડવા માંડે. હવે ખાડો પડે તો વધારે ખાવાનું અંદર ફસાય, બેક્ટેરિયા એને ખાય, વધારે કેમિકલ પ્રોડ્યુસ કરે અને મોટો ખાડો કરે. તો એટલે એક સાયકલ છે જે ખરાબ ને ખરાબ જ થતી જાય, એટલે ખાડો મોટો ને મોટો જ થતો જાય. તો આ રીતે આપણા દાંતમાં કેવિટી થાય કે સડન લાગે. તો લાઈક આઈ સેડ પહેલા કે આમાંથી 2 ફેક્ટર છે જેને આપણે કઈ ના કરી શકીએ. દાંત છે મોઢામાં, એ રહેવાના જ છે. મોઢામાં બેક્ટેરિયા છે એ પણ રહેવાના જ છે. આપણે કંટ્રોલ કરી શકીએ શુગર અને ટાઈમ. મતલબ કે આપણે જ્યારે ખાઈએ તો ટ્રાય કરવાનું કે સ્ટીકી ફૂડ કે શુગરી ફૂડ ઓછું ખાઈએ. અને હવે ખાવું છે, હવે ચોકલેટ આપણે કહીએ કે ભાઈ ચોકલેટ ના ખાઓ, પણ હવે તમે લાઈફમાં ક્યારે તો ખાશો ચોકલેટ, તો તમે ખાઓ તો પછી એને ટાઈમ નહીં આપવાનો. તમે ત્રીજું ફેક્ટર એને નથી કાઢી શકતા તો ચોથું ફેક્ટર કાઢી નાખવાનું. એટલે તમે શુગર ખાધી પણ આને ટાઈમ નહીં આપવાનો, ખાધા પછી એને સાફ કરી નાખવાનું. જ્યાં સુધી એ દાંત પર રહેશે નહીં ત્યાં સુધી એટલું એમાંથી ખાડો નહીં થાય અને કેવિટી નહીં થાય. તો હવે એકવાર કેવિટી થઈ જાય તો આગળ શું? તો સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો કે પેલા ફોટોમાં તમે જો કે જ્યારે કેવિટી ચાલુ થાય ને તો ઇનામલમાં થાય. ને મેં પેલા કીધું તો ઇનામલ બહુ હાર્ડ હોય, એટલે બહુ એમાં જે ખાડો પડતા બહુ વાર લાગે. ઇટ ટેક્સ ઓલમોસ્ટ યર્સ કે તમે
આખું જે ઇનામલની થિકનેસ છે એમાં આખો ખાડો પડતા વર્ષો લાગી જાય. તો સ્ટાર્ટિંગમાં એક નાનો બ્લેક ડોટ હોય, જે આપણા મોસ્ટલી બધાના દાંતમાં કશે ને કશે તો જોવા મળે, બ્લેક ડોટ જેવું જોવા મળે. તે એની ઇનિશિયલ ડીકે કહેવાય, કે ફર્સ્ટ સાઇન ઓફ ડીકે. પછી એને તમે કંઈ ના કરો, તમારું ડાયટ ચેન્જ ના કરો, તમે તમારી ઓરલ હાઇજીન હેબિટ ચેન્જ ના કરો, તો એ ખાડો મોટો થાય અને છેલ્લે આખા ઇનામલને કવર કરી દે, નીચે ઊંડો ને ઊંડો થતો જાય. જ્યાં સુધી ઇનામલમાં રહીને ખાડો ત્યાં સુધી આપણને દુખે નહીં, કઈ ખબર નહીં પડે, આપણે ધ્યાન પણ નહીં, આપણે એટલું ધ્યાન ના આપતા હોય કે ભાઈ મને ખાડો કશે છે નથી, આપણે એવું જોતા નહીં હોય નોર્મલી આપણે બ્રશ કરીએ કે કંઈ પણ કરીએ ત્યારે. તો ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. ત્રીજો સ્ટેજ શું હોય કે હવે ઇનામલમાંથી નીકળીને ડેન્ટિનમાં આવી ગયું. હવે ડેન્ટિન મેં કીધું તેમ થોડું સ્પોન્જી હોય, ઇનામલ જેટલું હાર્ડ ના હોય. તો હવે ઇનામલમાં આવતા વર્ષો લાગી ગયા. હવે ડેન્ટિનમાં એ મહિનામાં જ આખા ડેન્ટિનમાં ફેલાઈ શકે, અમુક મહિનામાં આખા ડેન્ટિનમાં ફેલાઈ શકે. એ થોડું પેઇનફુલ હોય, આપણને કોઈક વાર દુખે, આપણે ઠંડુ પાણી પીએ તો આપણને સેન્સિટિવિટી થાય, આપણે એ ટાઈમ પર આપણને થોડું દુખે, પણ આપણે એવું ના વિચારે કે આપણે ડેન્ટિસ્ટ પાસે ગયા. ઘણા લોકો એવું કે ભાઈ લવંગ મૂકી દીધી, લવંગનું ઓઇલ આપણે મૂકીએ કે પછી મીઠાના પાણીના કોગળા કરીએ તો સારું થઈ જશે. એથી સારું થાય એ ખાલી તમને તમારું પેઇન જે છે તે દૂર કરે, પણ જે ખાડો છે તો આને તાજ છે, એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. ખાલી એ તમારો પ્રોબ્લેમ થોડા દિવસ માટે સાઈડ પર મૂકી દે કે ભાઈ થોડા દિવસ મને નહીં દુખશે, પણ જે ખાડો છે તે તો તાજ છે અને એ તો ઊંડો ને ઊંડો જ થતો છે. પછી ફાઇનલી જ્યારે એ નસ સુધી પહોંચી જાય ત્યારે આપણને એકદમ વધારે દુખવાનું ચાલુ થઈ જાય. હવે બધા કે દાંતનો દુખાવો એવો હોય કે જ્યારે આપણે બેબી ડિલિવર કરીએ ત્યારે જેટલું દુખે તેટલો દાંતનો દુખાવો હોઈ શકે. એટલે એ સ્ટેજ પર પહોંચે ને ત્યાં સુધી ખાસું મોડું થઈ ગયું હોય. હવે તમે ફર્સ્ટ 3 સ્ટેજમાં જ્યારે ટ્રીટમેન્ટ કરાવો ને ત્યારે ટ્રીટમેન્ટ સિમ્પલ હોય, એક સિમ્પલ ફિલિંગની જરૂર હોય અને ડેન્ટિસ્ટ સાફ કરે, ફિલ કરે, પતી જાય. પણ જ્યારે નસ સુધી પહોંચી જાય ને ત્યારે ટ્રીટમેન્ટ થોડી કોમ્પ્લિકેટેડ થઈ જાય, થોડી વધારે એક્સપેન્સિવ પણ થઈ જાય અને લાંબી થઈ જાય અને ટ્રીટમેન્ટ પેઇનફુલ પણ થઈ જાય. એટલે જ્યારે નસ સુધી પહોંચી જાય ને ત્યારે એક ફિલિંગથી કામ ના ચાલે, પછી તમારે રૂટ કનાલ ટ્રીટમેન્ટ કરાવવું પડે. અને આપણે ખાસા લોકોએ કરાવી હશે રૂટ કનાલ, ખબર છે કે પેઇનફુલ હોય અને પ્લસ લાંબી ટ્રીટમેન્ટ હોય, ખાસા અપોઇન્ટમેન્ટ હોય અને એ એક્સપેન્સિવ પણ હોય. એટલે ત્યાં ફર્સ્ટ 3 સ્ટેજમાં તમે ટ્રીટમેન્ટ કરાવી લેવી સારી. સેમ જે મેં પહેલા ગમ ડિઝીઝમાં કીધું હતું તે જ વાત, ડેન્ટલ પ્રોબ્લેમ કોઈમાં પણ એવું જ હોય કે તમે સ્ટાર્ટિંગમાં ટ્રીટમેન્ટ કરાવી લો ને તો ટ્રીટમેન્ટ સિમ્પલ હોય, સસ્તી હોય, બહુ દુખે નહીં, સિમ્પલ ટ્રીટમેન્ટ હોય. જ્યારે વધતું જાય ને પ્રોબ્લેમ ત્યારે એક તો ડેમેજ ઇરિવર્સિબલ થઈ જાય, તમારો ડેમેજ બહુ વધારે થઈ જાય, ટ્રીટમેન્ટ લાંબી થઈ જાય, પેઇનફુલ હોય અને વધારે એક્સપેન્સિવ હોય. હવે એ આપણે જોઈ લીધું કે પ્રોબ્લેમ શું હોય ને કેવી રીતના થાય. હવે આપણે એ જોવાનું છે કે એને આપણે કેવી રીતના અવોઇડ કરી શકીએ. તો ફર્સ્ટ થિંગ ઇઝ કે બ્રશિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી બેઝિક વસ્તુ કે આપણે બ્રશ કરવાનું. હવે બધા કે અમે બ્રશ તો કરીએ જ છે, પણ બ્રશ કરતા હોય પણ એની ટેકનિક પણ જરૂર. આપણને એવું લાગે કે હા મેં બ્રશ કરી લીધું તો મને કંઈ ના થવું જોઈએ, પણ તમારું બ્રશ બધે પહોંચે છે, તમે પ્રોપર ટેકનિકથી કરો છો કે નહીં તે બહુ ઇમ્પોર્ટન્ટનું છે. હવે પેલી વસ્તુ કે મેન્યુઅલ ટૂથબ્રશ યુઝ કરવું કે ઇલેક્ટ્રિક. આજકાલ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ નીકળ્યા છે પણ એને આપણે યુઝ ટુ ના થાય. આપણે આટલા વર્ષોથી મેન્યુઅલ ટૂથબ્રશ યુઝ કર્યું હોય કે જે આપણે હાથથી ઘસતા હોય, તેની પછી હવે તમને ઇલેક્ટ્રિક આપી દે તો આપણને બહુ અજીબ લાગે ને આપણે ફાવે નહીં. પણ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ મેન્યુઅલ ટૂથબ્રશ કરતા ખાસું વધારે સારી રીતના કામ કરે. બીકોઝ હવે આજે હું તમને કહું કે ભાઈ તમે આ રીતે બ્રશ કરો, આવી રીતે હાથ ફેરવો, પછી તમે આજે સુઈ જાઓ, કાલે સવારના તમે ઉઠો ને બ્રશ કરવા જાઓ તો પછી યાદ કરો કે ભાઈ નિમિષાએ શું કીધું મને. મેં જે તમને આજે કીધું ને તમે જે જ્યારે કરવા બેસો ત્યારે ખાસી ઇન્ફોર્મેશન ખોવાઈ જાય, તમે ભૂલી જાઓ કે પછી તમે કરો તો તમને ખ્યાલ ના હોય કે તમે સાચી કરેક્ટ ટેકનિકથી કરો છો કે નહીં. તો એના માટે ઇલેક્ટ્રિક ટૂથબ્રશે શું કર્યું કે એ ટેકનિક જે હ્યુમન એરર છે ને તેને કારણે, મતલબ હવે એમાં તમારે કંઈ કરવાની જરૂર નથી, તમે એને દાંત પર મૂકો એનું કામ જાતે જ કરશે. એના કરેક્ટ જે મુવમેન્ટ છે બ્રશ કરવાના તે એમાં ઓલરેડી ફિટ કરેલા હોય. તમે દાંત પર મૂકો એટલે એનું બ્રશિંગ જાતે જ કરવા માંડે, તમારે કંઈ કરવાની જરૂર નહીં. એટલે એ ફૂલ પ્રૂફ થઈ જાય કે યુ કેનોટ ગો રોંગ વિથ ધીસ. આનાથી તમે ખોટી ટેકનિક કરી જ ના શકો બેઝિકલી. તો હવે બ્રશ કરવું તો કેવી રીતના કરવું? તો પહેલા તો તમે જે બ્રશ હોય તમારું તે થોડું તમારા પેડા પર હોવું જોઈએ અને
સે 25% પેડા પર હોવું જોઈએ ને બીજું તમારા દાંત પર. એને તમે પેડાની તરફ થોડું એમ ઉપર ટિલ્ટ કરો 45 ડિગ્રી, થોડું દબાવો કે તમારા જે બધા બ્રિસલ્સ છે ને થોડા ગમ્સમાં જાય. બ્રશ તમારું થોડુંક તમારા પેડા પર હોવું જોઈએ, વધારે પડતું તમારા દાંત પર હોવું જોઈએ. પછી એને તમે ગમ્સની તરફ 45 ડિગ્રી ટિલ્ટ કરો અને થોડું દબાવો કે તમારા જે બધા બ્રિસલ્સ છે તે ગમ્સમાં જતા રહે. અને પછી ધીરે ધીરે એને કાં તો તમે થોડું એમ સર્ક્યુલર મોશન કરો, થોડું રાઉન્ડ એવું ફેરવો, કાં તો જો ઇલેક્ટ્રિક બ્રશ હશે તો તમે એને એમ જ રવા દો, એનું કામ જાતે જ કરી નાખશે. પછી તમે નેક્સ્ટ ટૂથ પર જાઓ, આખી જગ્યા કરી લીધું. પછી ઇનસાઇડ સેમ થિંગ, તમે ગમ્સથી સ્ટાર્ટ કરો. એક રીતના કે પિંક ટુ વ્હાઇટ, એટલે હંમેશા ગમ્સથી સ્ટાર્ટ કરો અને પછી દાંતની તરફ સ્મોલ સર્કલ્સ કરવાના. અંદરની સાઈડ થઈ ગઈ. પછી ફાઇનલી જે આપણા બાઇટિંગ સરફેસ કહેવાય કે જે આપણા ચાવવાના સરફેસ છે તેની પર તમે ખાલી એક જનરલ આમ સ્ક્રબ કરી દો તો પણ વાંધો નહીં. એ એરિયા તમારો નોર્મલ, તમે બોલો, તમારી જીભ છે, તમે પાણીથી ધો ત્યારે એમ જ સાફ થઈ જાય. તો એની પર એમ બ્રશ ખાલી સ્ક્રબ કરી નાખવાનો આગળ પાછળ કરીને. સો બીજે બધે ખાલી સ્મોલ સર્ક્યુલર મોશન. આપણે નોર્મલી કેવું કરતા હોય કે આમ બ્રશ કરતા હોય, દેટ ઇઝ એક તો સાફ તો નહીં કરે, પ્લસ એ એકચ્યુઅલી ડેમેજ કરે દાંતને. એના કરતા આ ખાલી સ્મોલ સિમ્પલ સર્ક્યુલર મોશન્સ કરવાના. ઇલેક્ટ્રિક ટૂથબ્રશ હોય તો તમે ખાલી આમ મૂકી રાખો તો એનું કામ કરી દે જાતે. ટૂથપેસ્ટ માટે મોસ્ટલી ફ્લોરાઇડ ટૂથપેસ્ટ આપણે યુઝ કરવાની. હવે જેટલા પણ બ્રાન્ડ છે આજકાલ માર્કેટમાં, કોલગેટ છે, સેન્સોડાઇન છે, એક્વાફ્રેશ છે, જેટલા પણ મોસ્ટલી બ્રાન્ડ છે એ ફ્લોરિડેટેડ જ હોતા હોય છે. એટલે એમાં આપણે જોવાનું હોતું નથી, એ જે નોર્મલ ફ્લોરાઇડનું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ એટલું હોતું જ હોય છે. પણ અગર આપણે જો કંઈક બીજું યુઝ કરતા હોય કે કોઈક આયુર્વેદિક ટૂથપેસ્ટ યુઝ કરતા હોય આપણે, તો એમાં ફ્લોરાઇડ હોય કે નહીં એ જરૂરી નહીં, કારણ કે એ ADA થી રેગ્યુલેટેડ નથી કે કોઈ બી ડેન્ટલ બોડીઝથી રેગ્યુલેટેડ નથી હોતું. એટલે એમાં ફ્લોરાઇડ કદાચ ના હોય. એટલે તમે જો લો ટૂથપેસ્ટ તો એને પાછળ સર એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય કે આમાં શું શું હોય છે, તેમાં જોવાનું કે ખાલી ફ્લોરાઇડ છે કે નથી. ફ્લોરાઇડ હોય તેવા ટૂથપેસ્ટ વાપરવાના. ફ્લોરાઇડથી શું થાય કે એ તમારા દાંતને સ્ટ્રોંગ બનાવે, એક લેયર ફોર્મ કરી દે તમારા દાંત પર, એને સ્ટ્રોંગ બનાવે. એનાથી તમને ડીકે નહીં થાય, સેન્સિટિવિટી નહીં થાય. એટલે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરવા જોઈએ. કદાચ તમને અગર વધારે પ્રોબ્લેમ હોય કે તમારા દાંતમાં સડન લાગવાના ચાન્સીસ વધારે હોય તો તમારા ડેન્ટિસ્ટ તમને પ્રિસ્ક્રાઇબ પણ કરી શકે. એટલે પ્રિસ્ક્રિપ્શન ટૂથપેસ્ટ જે હોય તેમાં ફ્લોરાઇડની માત્રા એકદમ વધારે હાઈ હોય. તમારે રેગ્યુલર લોકોને યુઝ કરવાની જરૂર નથી, કરો તો પણ વાંધો નહીં, પણ આપણને જરૂર નથી. આપણે નોર્મલ ટૂથપેસ્ટ યુઝ કરવાનું, ખાલી ચેક કરવાના કે એમાં ફ્લોરાઇડ છે કે નહીં. લાઈક આઈ સેડ કે તમારે જે રેગ્યુલર બ્રાન્ડ છે માર્કેટમાં, કોલગેટ છે, સેન્સોડાઇન છે, એક્વાફ્રેશ છે, જે પણ અહીંયા મળે છે, આર્મ એન્ડ હેમર, એ બધામાં ફ્લોરાઇડ હોતો જ છે, પણ આપણે ચેક કરી લેવાનું પાછળ ઇન્ગ્રેડિયન્ટમાં. સો આ હતું બ્રશિંગ. સેકન્ડ થિંગ ઇઝ ફ્લોસિંગ. હવે ફ્લોસ તો આઈ કેન ટેલ કે હું પોતે નહોતી કરતી, જ્યાં સુધી હું ડેન્ટલ સ્ટુડન્ટ નહીં બની ત્યાં સુધી હું પણ નહોતી કરતી. એટલે આપણને આવું શીખવાડવાનું નહીં આવ્યું, નાનાથી આપણે મોટા થઈએ ત્યાં સુધી. એટલે એવું આદત જ ના પાડી હોય. તો ફ્લોસિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તમે બ્રશ કરો તો તમે દાંત આગળ પાછળ, આપણે મેં તમને બતાવ્યું તેમ બ્રશ કરી દો, પણ દાંતની વચ્ચે તમારું બ્રશ ના જાય, એટલી જગા જ ના હોય કે તમારું બ્રશ જાય. તો એટલે ત્યાં ફ્લોસ કરવું જરૂરી હોય. હવે તમે ફ્લોસ કરો તો જેવું આ પિક્ચરમાં બતાવ્યું છે, દાંતની વચ્ચે ફ્લોસ નાખવાનું. બે દાંત પર બે આંગળી વચ્ચે તમારી જે પહેલી આંગળી છે તેની વચ્ચે એમ ગોળ ગોળ ફેરવી દેવાનું અને એ બે દાંતની વચ્ચે નાખો અને આગળ પાછળ ફેરવવાનું. ફ્લોસ લીધું હોય તમે બે આંગળી પર આમ ફેરવી દેવાનું ને પછી તમે એમ દાંત પર લઈ જાઓ તો એક આંગળી મોઢાની અંદર, એક આંગળી બહાર, અને ધીરે ધીરે આમ અંદર નાખીને આગળ પાછળ ફેરવવાનું આવી રીતના. તો એ ફ્લોસ થી તમે દાંતની વચ્ચેનો જે કચરો છે તેને સાફ કરી શકો. ફ્લોસ કરો તો ગમ ડિઝીઝની ચાન્સીસ ખાસા ઓછા થઈ જાય. અને ત્રીજી વસ્તુ છે ઇન્ટરડેન્ટલ બ્રશિસ. સેમ થિંગ, એ ફ્લોસ જેવું જ કામ કરે, પણ અમુક દાંતની વચ્ચે છે ને જગા થોડી વધારે હોય ને ફ્લોસ તો એક નાની થ્રેડ હોય, એટલે આખું ક્લીન ના કરી શકે. એટલે એવી જગા પર તમારે ઇન્ટરડેન્ટલ બ્રશ યુઝ કરવાના. આ જેવું ફોટોમાં બતાવ્યું છે, નાના બ્રશિસ હોય તે બે દાંતની વચ્ચે જ્યાં ગમ્સનું પોઇન્ટેડ ટીપ હોય ત્યાં ધીમેથી પસાર કરવાના, ફોર્સ નહીં કરવાનો, જાતે જ જતું રહેશે. ધીમેથી તમે એમ થોડુંક એમ હલાવશો એટલે અંદર જતું રહેશે. બીજી બાજુથી બહાર આવે એટલે અંદર બહાર કરવાનું 1 કે 2 વાર, અને પછી પાણીથી ધોઈને બીજા દાંતની વચ્ચે, એ રીતના બધા દાંતની વચ્ચે કરવાનું.
હવે કેટલી ટાઈમ આ બધું એવું લાગે કે આટલો બધો ટાઈમ મારી પાસે નહીં હોય, સવારના હું બ્રશ કરું, ફ્લોસ કરું, ઇન્ટરડેન્ટલ કરું, એટલો ટાઈમ નહીં હોય. તો એક રૂટીન બનાવી દેવાનું કે સવારના આપણે બ્રશ તો કરતા જ હોય, એની સાથે એક વસ્તુ કરવાની, કાં તો ફ્લોસ કરવાની, કાં તો ઇન્ટરડેન્ટલ બ્રશ કરવાની. સાંજના સૂતી વખતે જ્યારે બ્રશ કરો ત્યારે બીજી વસ્તુ કરવાની. એટલે હમણાં બ્રશ કરી દીધું, સવારના મેં ફ્લોસ કરેલું, તો આજે હું હમણાં રાતના ઇન્ટરડેન્ટલ બ્રશ યુઝ કરવાનું. એ રીતના રૂટીન બનાવવાનું, પણ બે માંથી એક વસ્તુ 2 ટાઈમ કરવી જરૂરી છે. ધ અધર થિંગ ઇઝ ડાયટ. આપણું ડાયટ આપણા ડેન્ટલ હેલ્થ પર ખાસી અસર કરે છે. તો અમુક વસ્તુ જે છે જે દાંત પર ચોંટી જાય, કે આપણે પેલા સનફ્લાવર સીડ્સ ફોડીને ખાતા હોય, કે પછી ડ્રાય ફ્રૂટ છે, એ બધી વસ્તુ જે દાંત પર ચોંટી જતી હોય. હવે આમાં અમુક વસ્તુ છે જે આપણી જનરલ હેલ્થ માટે પણ સારી નથી, કે આલ્કોહોલ છે, સ્વીટ્સ છે, કેન્ડીઝ છે, કે પછી જંક ફૂડ છે, જે ફ્રાઈઝ છે ને ચિપ્સ ને એવું બધું, એ આપણે શુગર, આપણા કોલ્ડ ડ્રિંક્સ છે, કોક ને એવું બધું આપણે જનરલ હેલ્થ માટે પણ સારું નથી. તો એને આપણે અવોઇડ જ કરવું જોઈએ. જેટલું અવોઇડ કરો તેટલું સારું. બીજી બધી વસ્તુ છે, જાણે કે ડ્રાય ફ્રૂટ છે, તે આપણા હેલ્થ માટે એકચ્યુઅલી સારા છે, પણ આપણે એને ખાતે વખતે ધ્યાન રાખવાનું. મેં જેમ કીધું, તમે ખાઈ લો પછી મોઢું સાફ કરી નાખવાનું. આપણે ચેક કરવાનું કે કશે કઈ આપણે દ્રાક્ષ ખાધી તો કશે ફસાઈ તો નથી ગઈ, કે મેં હમણાં બદામ ખાધી તો કશે મારા દાંતમાં ફસાઈ તો નથી ગયા, તે કાઢી નાખવાનું. બીજી વસ્તુ આમાં જે લિસ્ટમાં તમે જો છો કે સિટ્રસ ફ્રૂટ્સ. સિટ્રસ ફ્રૂટ્સ એટલે જે આપણા ખાટા ફ્રૂટ્સ હોય, જેમ કે ઓરેન્જીસ છે, લીંબુ છે, એ બધી વસ્તુ એકચ્યુઅલી હેલ્થ માટે ખાસી સારી છે, પણ અગેન દાંત માટે, બીકોઝ કે એસિડિક છે, એ દાંત માટે એટલી સારી નથી. તો એના માટે સેમ થિંગ, કે તમારે એને ખાવાનું બંધ નહીં કરવાનું, પણ આગળ જતા આગલી સ્લાઇડ્સમાં હું એ ડિસ્કસ કરીશ કે નહીં તમારે ક્યારે ખાવું જોઈએ, કેવી રીતના ખાવું જોઈએ. અને લાસ્ટ બટ આઈ વુડ સે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમે રેગ્યુલર ચેકઅપ કરાવો. હવે તમે ફોટોમાં જોવો છો, એક બાજુ તમે જો છો કે એક દાંત પ્રોપર દેખાય છે, એમાં કોઈ વાંધો નથી. આપણે અગર આપણી આંખથી જોઈએ તો કોઈ વાંધો નથી આવતો, પણ તમે એની બાજુના ફોટોમાં જો કે એકચ્યુઅલ જ્યારે એને ડ્રીલ કરો તો નીચે અંદર કેટલો મોટો ખાડો છે. અમુક વાર એવું હોય કે તમારે જે પ્રોબ્લેમ હોય તે હિડન હોય, આપણને ખબર ના પડે, પણ એકચ્યુઅલી તમે જ્યારે ચેકઅપ માટે જાઓ ત્યારે ડેન્ટિસ્ટને ખબર પડી જાય કે ભાઈ હા, અહીંયા પ્રોબ્લેમ છે. અને જેવું પહેલા આપણે ડિસ્કસ કર્યું, જેટલું વહેલી ખબર પડે પ્રોબ્લેમની, એટલું સોલ્યુશન ઇઝી હોય, સિમ્પલ હોય. તો રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ, ભલે આપણને કઈ પ્રોબ્લેમ ના હોય, એક ચેકઅપ કરી લેવાનું. ડેન્ટિસ્ટ તમને જોશે કે છે કે ના બધું બરાબર છે, બસ 6 મહિના પછી આવજો. તો હર 6 મહિના એકવાર ચેકઅપ કરાવી લેવાનું, હર 6 મહિને એકવાર દાંત કે ગમ્સ ક્લીન કરાવી લેવાના. નાઉ ધ થર્ડ, મેં તમને કીધું જે પહેલા 2 આપણે ડિસ્કસ કર્યા, તે આપણા મોસ્ટલી આપણને ખબર હોય કે હા, મને ગમ્સની પ્રોબ્લેમ છે, કે મને દાંતમાં સડન આવી ગઈ છે. આ જે ત્રીજી વસ્તુ છે ખાસી નિગ્લેક્ટેડ છે, બીકોઝ આપણને એ વસ્તુ જ્યાં સુધી એકદમ વધી ના જાય ને ત્યાં સુધી એ વસ્તુ કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થતી. એ છે ટૂથવેર કે દાંતનો ઘસારો. બહુ કોમન છે. હું કહું કે આપણામાંથી 90% લોકોને હશે ટૂથવેર, પણ આપણને ખબર ના હોય કે આપણને છે. ટૂથવેર કે દાંતનો ઘસારો 3 ટાઈપનો હોય: ઇરોઝન, અધ્રેશન અને અબ્રેશન. ઇરોઝન એટલે એસિડ થી થતો ઘસારો. એટલે આપણા એસિડ 2 ટાઈપના હોઈ શકે આપણા મોઢામાં. એક તો આપણે જે આપણા ખાવામાં હોય, અને એક એ જે આપણા પેટમાંથી આવે. હવે ખાવામાં હોય એટલે આપણે મેઇન તો આપણું જે ફ્રીઝી ડ્રિંક્સ આપણે પીતા હોય, કોક, ફેન્ટા, સ્પિરિટ, 7 અપ, સોડા, બેઝિકલી કાર્બોરેટેડ ડ્રિંક્સ કે ફ્રીઝી ડ્રિંક્સ, તે ખાસા એસિડિક હોય, એ આપણા મોઢામાં જાય. અમુક જણને એમ આપણે પીએ ને ત્યારે આદત હોય કે આપણે પાણી પણ પીએ ને તો મોઢામાં 1 સેકન્ડ એને રાખીને પછી ગળવું. તો જે 1 સેકન્ડે એ જે લિક્વિડ મોઢામાં રહીને તેનાથી આટલો બધો ડેમેજ થઈ શકે. તમે ફોટામાં જોશો કે દાંતમાં ખાડા પડી ગયા છે. ધેટ્સ બીકોઝ એસિડ એ દાંત પર હરરોજ, હવે તમે 1 કેન કોક પીતા હોય તો આ વસ્તુ તમારે મહિનામાં થઈ જાય બેઝિકલી. અને બીજી વસ્તુ કે ડાયટ, આપણા જે પેટમાંથી આવતું એસિડ, એટલે કોઈકને એસિડિટી હોય તો આપણે જ્યારે ઓડકાર આવે ત્યારે કદાચ થોડું આપણું ખાવાનું એ બહાર આવે, તેની સાથે એસિડ બહાર આવે. કાં તો અમુક જણને હોય કે વોમિટ બહુ થતી હોય, બીકોઝ ઓફ સમ હેલ્થ રીઝન વોમિટ થતી હોય, કે તો વોમિટ થાય ત્યારે બી પેટમાંથી જ્યારે કંઈ પણ બહાર આવે ને તેમાં એસિડ હોય જ, કારણ કે તમારા પેટનું એસિડ એની સાથે બહાર આવે. તો એના લીધે પણ આ ઇરોઝન થઈ શકે.
હવે આનો પ્રોબ્લેમ તો આ થઈ ગયો, એનું સોલ્યુશન શું કે આપણે કેવી રીતના અવોઇડ કરી શકીએ? અગર તમને ખબર છે કે તમને એસિડિટી છે તો એનું ટ્રીટમેન્ટ કરાવી લો. એટલે એન્ટી એસિડ હોય છે, આપણે ખાતા પહેલા લેવાની હોય છે ટેબ્લેટ, કે બીજું તમે બીજી રીતે કોઈ ટ્રીટમેન્ટ હોય તો તમારા જીપીને પૂછીને એસિડિટીની ટ્રીટમેન્ટ કરાવી લેવાની. અગર તમારે ડાયટ, બીજી વસ્તુ છે કે ડાયટ કંટ્રોલ કરવાનું. ડાયટમાં તમારે મેં જેમ કીધું ફીઝી ડ્રિંક્સ તો તમે જેટલું બંધ કરી દો એટલું સારું. તમે થોડું પીવું કે વધારે પીવું તો તમને પ્રોબ્લેમ કરવાનો જ છે. અમુક વસ્તુ જે છે જેમ કે ઓરેન્જીસ છે, એપલ્સ છે, લેમન છે, જે આપણી હેલ્થ માટે સારા છે પણ એસિડિક છે, તો એને શું કરવું કે એની ફ્રીક્વન્સી ઓછી કરવી. એટલે તમારે ખાવું હોય તો ખાવ, વાંધો નહીં, હેલ્થ માટે સારું છે, પણ તમે તમારા બ્રેકફાસ્ટ સાથે ખાઓ કે લંચ સાથે ખાઓ કે પછી ડિનર સાથે ખાઓ. આપણે લંચ અને ડિનરની વચ્ચે નાસ્તામાં આપણે ઓરેન્જ ખાઈએ તે ના ચાલે. જેટલી તમે ફ્રીક્વન્સી વધારો, જેટલી વાર તમે કંઈક પણ ખાઓ તેટલી વાર તમારા દાંત પર એટેક થાય. તો તમે એક ઓરેન્જ લો, એની ચીરી કરો ને એક ચીરી 15-15 મિનિટે ખાઓ, તો એક ઓરેન્જ તમને એટલું બધું ડેમેજ કરે. પણ અગર તમે 10 ઓરેન્જ ખાઈ જાઓ, પણ એક સાથે બેસીને બ્રેકફાસ્ટમાં તમે 10 ઓરેન્જ ખાઈ જાઓ કે 10 ઓરેન્જનું જ્યુસ કાઢીને પી જાઓ, તો એ તમને પ્રોબ્લેમ ના કરે. પણ તમે એક ચીરી દર 15 મિનિટે ખાઓ ને તો ફ્રીક્વન્સી જેટલી વાર તમે ખાઓ ને એટલી વાર તમારા દાંત પર એટેક થાય. તો એટલે ફ્રીક્વન્સી ઓછી કરવી, જે હેલ્ધી એસિડિક ફ્રૂટ છે તેની, અને જે અનહેલ્ધી છે તે ખાવા જ ના જોઈએ બેઝિકલી. સેકન્ડ છે તે અટ્રિશન. અટ્રિશન મતલબ એક દાંત બીજા દાંત પર ઘસાય, તે ઘસારાના લીધે જે દાંત ખવાઈ જાય તેને અટ્રિશન કહેવાય. મેઇન કોઝ હોય કે ગ્રાઇન્ડિંગ અને ક્લેન્ચિંગ. ગ્રાઇન્ડિંગ એટલે આપણે રાતના દાંત કચકચાવતા હોઈએ, અને ક્લેન્ચિંગ એટલે આપણે ખબર કોઈને ગુસ્સો આવે તો આપણે એક દાંત એકબીજા સાથે બીડી લઈએ, તેને ક્લેન્ચિંગ કહે. તો મેઇન રીઝન આનું સ્ટ્રેસ છે. હવે આજની લાઈફમાં સ્ટ્રેસ તો બધાને જ હોય. તમે 10 વર્ષના છોકરાને પૂછો તેને સ્ટ્રેસ હોય, અને તમે 60-70 વર્ષના આંટીને પૂછો તેમને સ્ટ્રેસ હોય. સ્ટ્રેસ ઇઝ કાઇન્ડ ઓફ બીકમ અ પાર્ટ ઓફ ટુડેઝ લાઈફ. તો અટ્રિશન માં ક્લેન્ચિંગ તો આપણે દિવસમાં થાય. તમને ગુસ્સો આવતો હોય કે તમે ફોકસ્ડ હોય તો તમારા દાંત એકબીજા પર એકદમ જોરમાં તમે બીડી કાઢો. તો આપણે કોન્શિયસલી, આપણને ખબર છે આપણે કરીએ છીએ, તો થોડુંક શાંત થઈને આપણને ખબર છે કે હું ક્લેન્ચ કરું છું તો થોડું મોડું રિલેક્સ કરી દેવાનું. ગ્રાઇન્ડિંગ જે થાય તે રાતના થાય, આપણને ખબર નહીં હોય કે હું એકચ્યુઅલી કરું છું. તમે તમારી બાજુમાં કોઈ સૂતું હોય તેને ઉઠાડીને પૂછો કે તમે દાંત કચકચાવ છો, તો એમને ખબર હોય, કારણ કે એટલી અવાજ એટલો આવે કે એ માણસ ઉઠી જાય ઊંઘમાંથી. હવે આ તો પ્રોબ્લેમ થઈ ગયો. હવે એનું સોલ્યુશન શું, આપણે કેવી રીતના અવોઇડ કરી શકીએ? બેઝિકલી સ્ટ્રેસ નહીં લેવો, પણ એ કેવું ઇઝી છે, કરવું હાર્ડ છે. બધાના લાઈફમાં પોતાના અલગ અલગ સ્ટ્રેસ હોય. તો સ્ટ્રેસ રિલીફ એક્સરસાઇઝીસ કરવાનું, મેડિટેશન કરવાનું, જે પણ તમને લાગે. બધાની અલગ અલગ રીત હોય સ્ટ્રેસ રિલીફની. તમને એવું લાગે કે હું ફરવા જાઉં તો મારો સ્ટ્રેસ ઓછો થઈ જાય તો ફરવા જાઓ, મેડિટેશન કરો, એક્સરસાઇઝ કરો, જે તમને ઠીક લાગતું હોય. તો બીજી વસ્તુ કે જે નીચેના ફોટોમાં બતાવ્યું છે તે નાઇટ ગાર્ડ. તો ડેન્ટિસ્ટ તમને નાઇટ ગાર્ડ બનાવી આપે. એ તમને દાંત કચાવતા બંધ ના કરે, પણ જે તમે ડેમેજ તમારા દાંતની કરવાના હોય કે તમે દાંત એકબીજા પર ઘસો, એને કરતા તમે દાંત એ નાઇટ ગાર્ડ પર ઘસો. નાઇટ ગાર્ડ એટલે એક પ્લાસ્ટિકની શીટ હોય તમારા દાંત પર, એ બેસાડી દે. તો એ પ્લાસ્ટિકને તમે ઘસ્યા કરો. આફ્ટર સમ ટાઈમ તમે દેખાય કે આ પ્લાસ્ટિકમાં એક હોલ પડી ગયો, બીકોઝ તમે આખું ઘસી કાઢ્યું, તો એને ફેંકીને બીજી બનાવી દેવાની. એટલે બેઝિકલી તમે જે ડેમેજ તમારા દાંતને કરવાના હતા એની જગ્યાએ એ સેમ ડેમેજ તમે એક પ્લાસ્ટિક પર કર્યું. અને થર્ડ વસ્તુ છે કે મસલ એક્સરસાઇઝીસ. હવે મસલ એક્સરસાઇઝીસમાં શું હોય કે જે તમારા દાંત કચકચાવવામાં જે મસલ રિસ્પોન્સિબલ હોય તે અહીંયા હોય. તમે અહીંયા તમારા જે જો બોન છે, આમ તમે હાથ બે કરો તો એ મસલ પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમેટિક મસલ હોય. તો તમે 2 હાથ લગાવો, થોડુંક ત્યાં પ્રેશર કરો અને સ્લોલી એમ મસાજ કરો સર્કલમાં. એનાથી તમને થોડુંક સારું પણ લાગશે, તમને પોતાને થોડું રિલીફ લાગશે, અને તમારો સ્ટ્રેસ ત્યાં મસલ પર ઓછું થાય. ઓલ્ટરનેટિવલી તમે બીજું શું કરી શકો કે 2 ગરમ નેપકિન લો, સેમ થિંગ અહીંયા મૂકો, થોડુંક જોર આપો અને સર્ક્યુલર મોશનમાં એને મસાજ કરો. એ મસાજથી તમારા મસલનું ટેન્શન જે છે તે રિલીઝ થાય, અને તમારે ગ્રાઇન્ડિંગની જે તમે ઓછું થઈ શકે, બંધ તો ના થાય પણ ઓછું થાય. અને થર્ડ ટાઈપ ઇઝ અબ્રેશન. આ થાય રોંગ બ્રશિંગ ટેકનિક. જે મેં તમને પહેલા બતાવ્યું કે આપણે દાંતને જો હોરિઝોન્ટલી એમ ઘસ્યા કરીએ તો એ ઘસીને આવું ખાડા પડી જાય દાંત પર. એ રોંગ બ્રશિંગ ટેકનિક. તો આપણે બહુ જોરમાં ઘસતા હોઈએ અને ખોટી રીતે ઘસતા હોઈએ, તેનાથી આ ખાડા પડી જાય.
તો સોલ્યુશન સિમ્પલ છે. સાચી ટેકનિક યુઝ કરો, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ યુઝ કરો. ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં એક બીજું શું ખાસિયત હોય કે એમાં પ્રેશર ઇન્ડિકેટર આવે કે તમે જો બહુ જોરમાં દાંત ઘસતા હોય ને તો એમાં લાઇટ થાય એટલે તમને કહે કે હવે તમારે જોર ઓછું કરવાનું, વધી ગયું છે તો, એટલે તમને ખબર પડે તમે તમારા દાંતને ડેમેજ ના કરો. અને એકવાર આ ખાડા જો પડી ગયા હોય તો સોલ્યુશન સિમ્પલ છે કે તમારે ડેન્ટિસ્ટ પાસે જાઓ, એ ત્યાં ફિલિંગ કરી દેશે એટલે બીજી પ્રોબ્લેમ ના થાય, સેન્સિટિવિટી છે કે દુખાવો છે એવું ના થાય. તો આ દી ટૂથવેરની વાત. હવે બધું રેપઅપ કરતા પહેલા લાસ્ટ થિંગ એક ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ મને ખ્યાલ આવ્યો કે આપણા જે જૈન આપણો ધર્મ છે, આપણી લાઈફસ્ટાઈલ છે, તે આપણા ઓરલ હેલ્થને કેવી રીતના અફેક્ટ કરે. તો એટલું બધું કંઈ રિસર્ચ થયું નથી આના પર, પણ એક ખાસી સારી સ્ટડી મને મળી કે એ તેરાપંથી શ્વેતાંબર જૈન સાધુ સાધ્વી મહારાજ ચોમાસું કરવા જે ઉદયપુરમાં ઇન્ડિયામાં ગયેલા 2009માં, એમના પર આ રિસર્ચ થયેલું. તેમાં 180 સાધુ સાધ્વી મહારાજના દાંત ચેક કર્યા અને એમાં જોયું કે શું પ્રોબ્લેમ છે ને એ લોકોને થોડા ક્વેશ્ચન પૂછ્યા કે તમને આ કેમ લાગે છે આ તે. તો એ લોકોએ શું જોયું કે એ સાધુ સાધ્વી મહારાજના મેઇન પ્રોબ્લેમ હતો ગમ ડિઝીઝ. જે પહેલા પણ આપણે વાત કરી કે ઇન્ડિયન્સમાં ગમ ડિઝીઝ ખાસી વધારે હોય, તો એ લોકોના મોઢામાં પણ એ જ મળ્યું કે ગમ ડિઝીઝ એ લોકોને વધારે હોય. પણ એમની જ એજના તમે જનરલ પબ્લિક જો, બીજા ઇન્ડિયન પબ્લિક જનરલ પબ્લિક જો, તો એમના હેલ્થ થોડી સારી હતી સાધુ સાધ્વી મહારાજ કરતા. પણ એવું કેમ? કારણ કે જ્યારે આપણે ઉપવાસ કરીએ કે એકાશનું હોય બાશનું હોય, ઉપવાસ મેઇનલી ઉપવાસ વખતે આપણે બ્રશ નથી કરતા, તો બ્રશ ના કરીએ તો આ બધા પ્રોબ્લેમ્સ થાય, ગમ ડિઝીઝ થાય, એ લોકો ટૂથપેસ્ટ યુઝ ના કરી શકે. પ્લસ એ લોકો ડેન્ટલ ચેકઅપ માટે મોસ્ટલી જતા નથી હોતા બિકોઝ એ લાઈફસ્ટાઈલ એ લોકો ના જઈ શકે ચેકઅપ માટે, કાચું પાણી યુઝ કરે ડેન્ટલ ચેરમાં આ તે. હવે એમાં સુધારો કઈ રીતના થઈ શકે એ તો સાધુ સાધ્વી મહારાજ ના તો લાઈફસ્ટાઈલ છે એ ના થઈ શકે, એ લોકો એકદમ સ્ટ્રિક્ટ જૈન ધર્મ પાળતા. આપણે લોકો છે તે જ્યારે આપણે ઉપવાસ કરીએ, મને ખબર નથી કે આ વસ્તુ સાચી છે કે નહીં, રમણદાદા અને એ લોકોને વધારે ખબર હતી હશે, એ લોકો વધારે જાણકાર છે ધર્મના. પણ આપણે ખાલી આંગળીથી આપણું ઉકાળેલું પાણી આપણે પીતા હોય ઉપવાસ વખતે, આંગળીથી એક ઘસી કાઢવાના દાંત થોડા, એટલે એટલીસ્ટ જે સોફ્ટ લેયર હોય ને આપણા દાંત પર તે નીકળી જાય છે. મેં તમને નહીં કીધું વ્હાઈટ નીકળે, તે ખાલી આંગળીથી ઘસીને કાઢી નાખવાનું. કાં તો પછી એક અલગથી ટૂથબ્રશ રાખવાનું જે આપણે ખાલી ઉપવાસમાં જ વાપરીએ. તો એટલે એમાં બીજી કઈ વસ્તુ લાગી ના હોય, નાના નાના ફૂડ પાર્ટિકલ્સ કે એવું કંઈ ટૂથપેસ્ટ કે એવું કંઈ લાગ્યું ના હોય, તો જ્યારે તમે એકચ્યુઅલી એનો ઉપવાસમાં યુઝ કરો તો તમારા મોઢામાં કંઈ જતું નથી, તમારો ઉપવાસ ના તૂટે ને ખાલી બ્રશ એટલે દાંતે સાફ થઈ જાય. એટલે પણ લાઈક આઈ સેડ કે મને એટલી ઇન ડેપ્થ જાણકારી કદાચ ના હોય, તમને જે રીતે આપણને ઠીક લાગે એ રીતે કરવાનું. આ ખાલી એક સજેશન છે જે મારા મગજમાં આવ્યું, આ કશે કોઈ રિસર્ચ નથી, ખાલી કે આવું કરી શકાય કદાચ, એટલે આપણી હેલ્થ થોડી આપણે ઉપવાસમાં પણ સારી રાખી શકીએ. ધેટ વોઝ ઇટ. ઇન કન્ક્લુઝન, બ્રશ કરો 2 વાર, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ, ફ્લોરાઇડ ટૂથપેસ્ટથી ફ્લોસ કરવાનું કરેક્ટ ટેકનિકથી, ઇન્ટરડેન્ટલ બ્રશ યુઝ કરવાના જે નાના બ્રશ હતા અમે ફોટોમાં બતાવ્યા તે રીતે. અવોઇડ સ્ટીકી સ્વીટ ફૂડ. તમે ખાઓ, અગર ખાવું હોય તો ખાઓ, પણ એને પછી સાફ કરી નાખો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રેગ્યુલરલી જે આપણા કમ્યુનિટીમાં ખાસી જરૂર છે કે રેગ્યુલર ચેકઅપ માટે જાઓ. તમે રેગ્યુલર ચેકઅપ અને હાઇજીન કરશો તો એ એટલું એક્સપેન્સિવ નહીં હોય, લાંબે ગાળે તમને દાંત પણ સરખા રહેશે એટલે તમને વધારે ટ્રીટમેન્ટની જરૂર ના પડે. આપણને એવું લાગે કે હર 6 મહિને ખર્ચો લાગી જાય, પણ લાંબા ગાળે એ એકચ્યુઅલી આપણને સારું પડે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું, અને ઇટ ઇઝ ટ્રુ કે આ સૌથી નિગ્લેક્ટેડ ટોપિક છે, નોટ ઓનલી આપણા કમ્યુનિટીમાં પણ આઈ થિંક મોસ્ટ ઓફ ધ કમ્યુનિટીમાં ઇટ ઇઝ વન ઓફ ધ નિગ્લેક્ટેડ ટોપિક્સ, અને આપણે આના ઉપર ધ્યાન નહીં આપીએ. પહેલું ક્વેશ્ચન કોઈ પૂછ્યું છે કે આપણા ટૂથમાં ફ્રેક્ચર હોઈ શકે કે નહીં, દાંતમાં ફ્રેક્ચર હોય કે નહીં હોઈ શકે, અને હોય તો એનું ટ્રીટમેન્ટ શું? દાંતમાં ફ્રેક્ચર બિલકુલ હોઈ શકે. આપણે આપણા દાંતમાં રેગ્યુલરલી પણ જોઈએ ને, કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોય તો પણ આપણે અગર કાચમાં પાસેથી જોઈએ તો ફ્રેક્ચર લાઈન થોડી આપણને દેખાય. મેઇન રીઝન એનું જે મેં અટ્રીશન નહોતું કીધું, દાંતનો ઘસારો, તેના લીધે થાય. કારણ કે તે વખતે દાંત તમે ચાવો એમાં તમારા દાંત બરાબર, તમારા ભગવાને દાંત એ રીતના જ બનાવ્યા છે કે તમારે ચાવવાનું વજન એ ઝીલી શકે, પણ જ્યારે તમે ગ્રાઇન્ડ કરો ત્યારે મસલ એટલા સ્ટ્રોંગ હોય, એકબીજા પર એટલો વધારે ભાર આપે કે ત્યારે એ ક્રેક બનતી જાય.
તમારા દાંત એટલું બધું સહન ના કરી શકે ને એમાં ક્રેક લાઈન આવી જાય. અને બીજી વસ્તુ છે કે ટ્રોમા થયો, તમે પડી ગયા કે કશે વાગ્યું તો તમારે ફ્રેક્ચર લાઈન થઈ શકે ને દાંત તૂટી શકે. હવે ફ્રેક્ચર ઇઝ વન ઓફ ધ વેરી ટ્રિકી વન. એની ડિપેન્ડ કે તમારું ફ્રેક્ચર વધારે છે, કાં તો તમે એને ફિલિંગ કરી શકો, કાં તો અગર જો અડધો થઈ ગયો હોય દાંત તો એમાં અનફોર્ચ્યુનેટલી કાઢવો પડે, કંઈ થઈ ના શકે એ પછી કઢાવીને એનું રિપ્લેસમેન્ટ કરાવવું પડે. પણ તમે અગર એ સ્ટેજ પર છો કે તમે ખાલી ફ્રેક્ચર લાઈન જ નોટ કરી છે તો પછી જે મેં કીધું તે નાઇટ ગાર્ડ પહેરવાનું ચાલુ કરો, મસલ રિલેક્સ, થોડું સ્ટ્રેસ ઓછું કરો તો દાંત કચકચાવાનું બંધ થાય ને ફ્રેક્ચર ના થાય વધારે. ઓકે, થેન્ક યુ. અને કોઈ બીજું છે કે ઠંડીમાં આપણને બ્લીડિંગ વધારે થાય, આનું કઈ મેડિકલ કોઝ છે? નોટ રિયલી. ઇટ માઇટ બી કે ઇન્ડિવિજ્યુઅલ, એટલે ગમ બ્લીડિંગ છે એ લોકો. હા, એક ઇન્ડિવિજ્યુઅલ સિમ્ટમ હોઈ શકે કે ઠંડીમાં વધારે થાય. ગમ બ્લીડિંગ ટેમ્પરેચરથી રિલેટેડ નથી હોતું. સો ઇન્ફ્લેમેશન તમને ઠંડીમાં થાય, ગરમીમાં થાય, ઇટ્સ રિલેટેડ ટુ હાઇજીન મોસ્ટલી. એનું ટેમ્પરેચર સાથે એટલું કંઈ વધારે હોતું નથી. મે બી તમારે ઠંડીમાં તમને બ્રશ કરવામાં થોડું તમે ઠંડી લાગતી હોય ને ફટાફટ કરી લેતા હોય તો એ રીતે તમે રિલેટ કરી શકો, બટ એનું ટેમ્પરેચરથી એવું કોઈ રિલેશન નથી. ઓકે, અને એના ટ્રીટમેન્ટમાં પણ વી હેવ ટુ ફોલો ધ સેમ એડવાઇસ જે છે ગોલ્ડન એડવાઇસ, દિવસમાં 2 વાર બ્રશ કરો, ફ્લોસિંગ કરો. બ્લીડિંગ એટલા માટે થાય કે તમારા ગમ ઇરિટેટેડ છે, તમારા ગમ પર કચરું જામી ગયું છે, કચરું સાફ કરી જશે અને તમે સરખું એને સાફ રાખશો. બેઝિકલી સાફ દાંત હશે તો એમાં કઈ બ્લીડિંગ એવું કંઈ થાય નહીં. તો એ જ મેઇન એડવાઇસ છે કે તમારે સાફ સરખા કરી લેવાનું. ઓકે, અને જે તમે કીધું કે ઇલેક્ટ્રિક બ્રશ આપણે યુઝ કરીએ એમાં કઈ રેકમેન્ડેશન છે તમારી? કેમ કે માર્કેટમાં તો 20-25 100-125 પાઉન્ડના પણ આવે છે. ઓફકોર્સ. જે બેઝિક તમે બે એના આઈ વુડ સે કે બે ફીચર્સ તમારે જોવાના. એક તો બ્રશ હેડ જે છે તે રાઉન્ડ હોવું જોઈએ. હવે મેં તમને જે ડેમોમાં બતાવ્યું દેટ્સ એકચ્યુઅલી નોટ અ રાઇટ વન. હું આ વાપરતી નથી એટલે માટે આ બતાવ્યું છે ડેમોમાં. જે આ થોડુંક ઓવલ છે તેની જગ્યાએ રાઉન્ડ હેડ હોય ને દે આર બેસ્ટ, બીકોઝ નાના હોય ને તો એ ખૂણી ખાતે સરખી રીતના પહોંચી શકે, એકદમ પાછળના દાંતમાં એ પહોંચી શકે. એટલે રાઉન્ડ બ્રશ હેડ જોવાનું. ને બીજી વસ્તુ કે પ્રેશર ઇન્ડિકેટર છે કે નહીં એ જોવાનું. પ્રેશર ઇન્ડિકેટર એટલે લાઇટ હોય સાઈડ પર, આવી રીતના અહીંયા રેડ આઈ ડોન્ટ નો પટ્ટી દેખાય તેવી લાઇટ હોય, એટલે એ પ્રેશર ઇન્ડિકેટર હોય તમને બતાવે કે તમે બહુ જોરમાં બ્રશ કરો છો તો થોડુંક એ થઈ જાવ. તો આ બે બેઝિક વસ્તુ છે. જે એના મૂવમેન્ટ છે તે ઇમ્પોર્ટન્ટ હોય, પણ મોસ્ટલી જેટલા પણ લીડિંગ બ્રાન્ડ્સ છે, મોસ્ટ લીડિંગ બ્રાન્ડ્સ આર ઓરલ બી, ફિલિપ્સ સોનિકેર અને પછી થર્ડ વન ઇઝ કોલગેટ. આ ત્રણે દે ફોલો ધ સેમ કાઇન્ડ ઓફ મૂવમેન્ટ. એ લોકોનું જે સાયન્સ છે પાછળ તે સેમ હોય. તો બેઝિકલી આઈ વુડ સે કે રાઉન્ડ હેડ અને પ્રેશર ઇન્ડિકેટર હોવું જોઈએ. બીજા બધા જે તમે કહો છો કે 100-150 પાઉન્ડના છે તેની સાથે વાઈફાઈ આવે, તેની સાથે એની એપ આવે, લેવી હોય તો લેવાય, પણ આપણે એટલું જરૂર નથી. ઓકે, થેન્ક યુ. there is a શું કહેવાય ફ્યુચરમાં પર્સપેક્ટિવ છે ને કે નોર્મલ હવે મેન્યુઅલ બ્રશ પણ ગોલ આવવાનું શરૂ કરવું જોઈએ, ઇઝન્ટ ઇટ? કોઈને અગર એ એકચ્યુઅલી છે એનું સમટાઈમ્સ પેશન્ટ કે ભાઈ મને ઇલેક્ટ્રિક નથી આવતું, મેં ટ્રાય કર્યું. મોસ્ટલી જે ઓલ્ડ એજ લોકો હોય એ લોકોની હેબિટ ચેન્જ કરવી ડિફિકલ્ટ છે. એમને આખા એમની લાઈફ એક ટાઈપનું ટૂથબ્રશ યુઝ કરો, તમે એને કહો કે ના હવે તમે આ શીખો તો એ ડિફિકલ્ટ છે, એ લોકો ના કરી શકે. તો એ લોકો માટે હું કહું કે નાના છોકરાઓનું ટૂથબ્રશ યુઝ કરો. એ રાઉન્ડ હોય, નાનું હોય, બધે જઈ શકે પ્રોપરલી. એટલે મેન્યુઅલમાં એ લોકો બનાવતા નથી, બસ નાના છોકરાઓનું ટૂથબ્રશ યુઝ કરો. એ નાનું હોય ને બધે જઈ શકે, બધી જગ્યાએ જઈ શકે. ઓકે, અને જે આપણા ટૂથબ્રશના જે હોય એમાં બ્રિસલ્સ, ઇઝ ધેર અ સ્પેસિફિક થિંગ? હવે આજકાલ બહુ આવે છે કે પ્લાસ્ટિક ફ્રી, પછી ઓર્ગેનિક, પછી કોઈ આ બીજું, એમાં કઈ ઇઝ ધેર એની રેકમેન્ડેશન કે એનીથિંગ વર્ક્સ? ટુ બી ઓનેસ્ટ, ફોર ટિલ નાઉ જે બ્રશિસ આવતા હતા, જે પ્લાસ્ટિક કે નાયલોન બ્રશિસ આવતા, બ્રિસલ્સ આવતા હતા, દેટ વોઝ રેગ્યુલેટેડ બાય ADA. તો દે હેવ ટુ ફોલો સ્પેસિફિકેશન. અગર તમારી કંપની ટૂથબ્રશ બનાવે છે તો યુ હેવ ટુ ફોલો રેગ્યુલેશન. તો યુ કેનોટ ગો રોંગ, ઇટ કેનોટ બી હાર્મફુલ. બટ હવે જે નવા આવેલા છે જે બાયોડિગ્રેડેબલ છે કે મોર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ટુ બી ઓનેસ્ટ એની પર એટલું બધું રિસર્ચ થયું નથી. સો ઇટ્સ ગુડ,
લાઈક આઈ સેડ મેઇન થિંગ ઇઝ કે તમે ટેકનિક સાચી વાપરો અને એ તમારે અડકીને જોવાનો બહુ સોફ્ટ ના આવવા જોઈએ અને બહુ હાર્ડ ના આવવા જોઈએ. હાર્ડ તો આવતા જ નથી બાયોડિગ્રેડેબલ, પણ બહુ સોફ્ટ ના આવવા જોઈએ. નોર્મલ હોય તો તમે એટલીસ્ટ તમારી ટેકનિક સારી હોય તો ઇન માય ઓપિનિયન ઇટ્સ નો હાર્મ ઇન ઇટ. પછી next someone's asked about Ayurvedic treatment in gum diseases or in tooth diseases. What is your opinion? Yes, તમે થોડું કીધું છે આના બારામાં, but as a dentist, what would be your advice be? So, like I said, it's very simple કે એક ફિઝિકલ પ્રોબ્લેમ છે દાંતમાં. જ્યાં સુધી તમે એ હવે તમારી ગમ ડિઝીઝ થઈ ગઈ, ફિઝિકલી તમારા મોઢામાં પ્લાક છે, હવે તમે આજકાલ એકચ્યુઅલી ઇટ વોઝ ઇન ક્વાઇટ ઇન ન્યૂઝ કે સર્ટન આયુર્વેદિક ટ્રેન્ડ વોઝ ગોઈંગ ઓન કે માઉથ પુલિંગ હોય, ઓઇલ પુલિંગ કરે મોઢામાં, એટલે સવારના ઉઠીને તમે અમુક ઓઇલ મોઢામાં એના કોગળા કરો તો તમારી ગમ ડિઝીઝ જતી રહે. પણ એક લોજિકલ વસ્તુ છે, તમારા દાંત પર પ્લાક છે, ઓઇલ એ પ્લાકને કાઢવાનું નથી. તો જ્યાં સુધી ફિઝિકલી એ વસ્તુ ત્યાંથી નીકળે નહીં ત્યાં સુધી એ સારું નહીં થાય. એ તમારા સિમ્ટમ્સ કંટ્રોલ કરી શકે, તમારા બ્લીડિંગ ગમ્સ છે તેને શાંત કરી શકે, પણ જે એકચ્યુઅલ કોઝ ઓફ પ્રોબ્લેમ છે ત્યાંનો ત્યાં જ છે. તો આઈ વુડ રેકમેન્ડ કે બે વસ્તુ કમ્બાઈન કરો, આયુર્વેદિક અને એકચ્યુઅલ એલોપેથિક ડેન્ટલ કેર. તમે કરવું હોય તો કરો, આયુર્વેદિક વુડ મેક ઇટ હેલ્ધી લોંગ ટર્મ, બટ જે એકચ્યુઅલ ટ્રીટમેન્ટ છે તેને નિગ્લેક્ટ ના કરવી. એટલે જે ડેન્ટલ ટ્રીટમેન્ટ છે તે તો જરૂરી જ છે, કારણ કે ફિઝિકલ કોઝ તો કાઢવો પડે આપણે ત્યાંથી. ઓકે, એટલે જે નોર્મલ જે રૂટીન હેબિટ્સ છે તો આપણે ફોલો કરવી જ જોઈએ. વી શુડ ફોલો વોટ વી આર ડુઇંગ. એક્ઝેક્ટલી. અને તમને એકચ્યુઅલી ગમ ડિઝીઝ હોય તો તમે ડેન્ટિસ્ટ પાસે જઈને કે હાઇજીનિસ્ટ પાસે જઈને ક્લીન કરાવો. આપણે એવું થાય કે હું ઘરે હવે બ્રશ કરવાનું ચાલુ કરી દઈશ તો મને સારું થઈ જશે, એવું ના થાય. તમારે ઓલરેડી પ્લાક, મેં જે તમને કીધું કે તમારા નખ પર વ્હાઇટ વસ્તુ આવતી હોય, ઓલરેડી પ્લાક છે, ડેન્ટિસ્ટ પાસે જાઓ, ક્લીન કરાવો એકવાર, પછી તમે એને ઘરે ક્લીન રાખી શકો. આપણી જે ઉપરની જે લેયર જે તમે કીધું એનામેલ જે છે એમાં અગર એકવાર ક્રેક આવી ગઈ તો ઇઝ ઇટ હીલેબલ કે ડઝ ઇટ ઓલવેઝ લીડ ટુ વર્સનિંગ ઓનલી, કે ખરાબ જ થતું જાય? Unfortunately, with anything happening to enamel, it's non-reversible. ઓનલી તમારા ગબ્સને જે થાય તે રિવર્સિબલ છે, બાકી એનામલ પર તમારે કેરીઝ થાય, ખાડો પડે, ક્રેક લાઈન આવે, બધું ઇરિવર્સિબલ છે. એટલે વોટ એવર ઇટ ઇઝ, ઇટ્સ ગોના સ્ટે. વી હેવ ટુ મેક શ્યોર કે હજી ખરાબ નહીં થાય એનું તમે સ્ટેપ્સ લઈ શકો, પણ એ સારી ના થાય. એટલે ઇટ્સ નોટ ધી એન્ડ. It's not the end. Yes, you have to still you take it as a warning કે કાઈ અને you get to your good habits. Exactly. તમને એક ક્રેક દેખાય તો તમે એવું નહીં કરો કે ભાઈ આ દાંત જતો રહ્યો, હવે નહીં, હજી એ છે દાંત, એને સાચવો તો વર્ષો 20 વર્ષ સુધી એ ચાલશે ક્રેક લાઈન સાથે. તો એવું છોડી નહીં દેવાનું, એને કરવાનું, એન્ડ ઇટ વિલ સ્ટે ફોર લોંગ ટાઈમ. પણ એને નિગ્લેક્ટ કરશો ને ચાલુ રાખશો તમારી હેબિટ, ધેન ઇટ્સ ગોના ગો. 2-3 વર્ષમાં બોકા થઈ જાય પછી 2 વર્ષ ના ચાલે, 2 મહિનામાં જ ઉક્કા થઈ જાય. બીજું કોઈ પૂછ્યું છે કે આઈ થિંક યુ આન્સર્ડ ધીસ ઓલરેડી, ઇલેક્ટ્રિક બ્રશેસમાં ઇઝ ધેર એની ટાઈપ જે તમે ઓલરેડી આઈ થિંક યુ આન્સર્ડ ધીસ કે ગોલ હોય છે એ જ આપણે યુઝ કરવું જોઈએ, ગોલ અને પ્રેશર સેન્સર હોવું જોઈએ. there is no other types of electric brushes or anything? Yeah, there is. જે મેં કીધું કે મૂવમેન્ટ્સ અલગ હોય. ફોર એક્ઝામ્પલ, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ઓરલ બીમાં જે મૂવમેન્ટ છે અને ફિલિપ્સ સોનિકેરમાં જે મૂવમેન્ટ છે, સોનિકેરમાં દે ડુ સોનિક વાઇબ્રેશન્સ, પછી ઓરલ બીમાં ઇટ્સ લાઈક 3 ટાઈપના વાઇબ્રેશન હોય છે. સો that is different. There is research showing કે આ વસ્તુમાં આ ફિલિપ્સનું જે સોનિક વેવ સારી હોય, આ વસ્તુમાં ઓરલ બીના જે એકચ્યુઅલ મૂવમેન્ટ્સ વાઇબ્રેશન છે તે સારા હોય. બટ આઈ વુડ સે કે ફોર અવર જનરલ, કે આપણી જનરલ પબ્લિકને એવું જોઈએ કે તમને આ યુઝ કરો કે આ યુઝ કરો, બહુ મેજર ફરક દેખાશે ના. તમે યુઝ કરો ને સાચી ટેકનિકથી યુઝ કરો તો કોઈ મેજર ડિફરન્સ ના ખબર પડે તમને, અનલેસ કે તમને એકચ્યુઅલ કોઈ એક સ્પેસિફિક પ્રોબ્લેમ હોય ને તમારો ડેન્ટિસ્ટ તમને કહેશે કે ના તમારા માટે આ સારું છે તો તમે એ ફોલો કરો. Wisdom to per you've not given any wisdom. Exactly. Like I said, oral health is actually very vast. I haven't covered missing teeth. I haven't covered wisdom teeth. I haven't covered oral cancer because it's a whole presentation in itself. કે એને તમે ટચ બેઝ કરીને કદાચ છોડી દો તો એટલું કવર ના થાય. વિઝડમ ટૂથ ઇઝ નોર્મલી હવે આગળના જનરેશનમાં વિઝડમ ટૂથ હશે પણ નહીં. હવે તમે નેક્સ્ટ જનરેશન આવશે, એના નેક્સ્ટ જનરેશન આવશે, એમાં કદાચ વિઝડમ ટૂથ ના હોય. ઇટ્સ લાઈક અ ગોઈંગ કાઇન્ડ ઓફ થિંગ. પહેલા હતી, હવે ધીરે ધીરે
નેચરલી બોડીમાંથી નીકળી જશે. હમણાં મોસ્ટલી કેવું હોય છે કે આપણે વિઝડમ ટીથ હોય પણ દાંત હાડકામાં જગા નથી હોતી. સો ઇટ્સ અ હોલ સેટ ઓફ ન્યૂ પ્રોબ્લેમ્સ વિથ દેટ. બેસ્ટ થિંગ ઇઝ તમને દેખાય કે તમારા વિઝડમ ટીથ આવે છે, મોસ્ટલી ત્યારે દુખતું હોય દાંતમાં, તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ, ડેન્ટિસ્ટ એક મોટો એક્સરે લે અને પછી જોઈ કે ભાઈ તમારા મોઢામાં જગા છે, એમની જગા છે તો રવા દો, મીઠાના પાણીના કોગળા કરો, સાફ રાખો તો બધું પ્રોપર થઈ જશે. અગર જગા નથી તો તમારા ડેન્ટિસ્ટ તમને કહે છે કે તમારે કઢાવવું પડે, ભલે કોઈ પ્રોબ્લેમ નથી થતો પણ કઢાવવું પડે કારણ કે જગા નથી. તો ઇટ્સ બેસ્ટ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ when that happens. ઓકે, આઈ થિંક આપણો જે થ્રેશોલ્ડ છે ડેન્ટિસ્ટના પાસે જવાનો એ બહુ રિડ્યુસ કરવું જોઈએ આપણે. એક્ઝેક્ટલી, લાઈક આઈ સેડ કે આપણે ત્યારે જ જઈએ કે મને દાંત દુખે છે, એ પણ ક્યારે કે થોડો થોડો દુખે છે, વાંધો નહીં, હું લવંગ લગાવી દઉં તો સારો થઈ જશે, કાં તો મીઠાના પાણીના કોગળા કરું સારો થઈ જશે. અને સારું થાય ખરું, મીઠાના પાણીના કોગળા કરો તમે તો તમને 2 દિવસ સુધી નહીં દુખે, પણ એ દુખાવો પછી તમને વીક પછી ચાલુ થાય કે મહિના પછી ચાલુ થાય ત્યારે અનબેરેબલ થઈ જાય, બીકોઝ ધ પ્રોબ્લેમ હેઝ ગોટન આઉટ ઓફ હેન્ડ. ડેન્ટલ પ્રોબ્લેમ્સમાં એ વસ્તુ છે કે જ્યાં સુધી તમારો ડેન્ટિસ્ટ તમને કરી, તમે હવે એક ચેકઅપ માટે જશો તો ડેન્ટિસ્ટ તમને કહેશે કે ભાઈ તમારે આ 4 ફિલિંગ છે, તમને એવું લાગે કે ભાઈ આને તો પૈસા પડ્યા છે કારણ કે મને તો દુખતું નહીં તો મને 4 ફિલિંગ કેમ જોઈએ. તો પછી પણ એ 4 ફિલિંગ તમે ના કરાવો, પછી તમે 1 વર્ષ પછી જાઓ ને તો એ 4 ફિલિંગની 4 રૂટ કેનાલ થઈ ગયો, ત્યારે તમારા એકચ્યુઅલી કોસ્ટ વધી જાય ને તમારી ટ્રબલ વધી જાય, તમને દુખાવો થાય, તમે સહન કરો. તો ઇટ્સ બેસ્ટ કે તમે રેગ્યુલરલી જવું જોઈએ. દાંતનું એમઓટી કરાવવું જરૂરી છે. એક્ઝેક્ટલી. should get it done. Okay, then there was just one more question with regards to eating habits. આપણે vegetarian માં is there anything on the top of your head આપણે જૈન લોકોમાં which we should eat or must eat? Eating habitમાં fibrous જે બધા વેજીટેબલ્સ હોય કે લીવ્સ હોય, હવે ફાઇબ્રસ એન્ડ ટોપ ઓફ માય હેડ મને ખ્યાલ નથી, પણ રેસાવાળા શાકભાજી જે હોય કે ફ્રૂટ્સ હોય તે નેચરલ ક્લેન્સર્સ હોય, એ તમે ખાઓ ને તો ખાતા ખાતા દાંતે સાફ કરી દે. એક પેલું આપણે ઝાડુ લગાવતા હોય ને એવું થઈ જાય, રેસા રેસા હોય ને તો આપણે દાંતે સાફ કરીએ, તો રેસાવાળા ઇઝ ગુડ. વિટામિન B12 સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ આપણે, મોસ્ટલી આપણે લેતા નથી હોતા. વિટામિન B12 નોર્મલી વેજીટેરિયનમાં તમે કોઈ બ્લડ ટેસ્ટ કરાવો ઓછું જ નીકળે, અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સોફ્ટ ટિશ્યુઝ, એટલે તમારા ગમ્સ છે કે બીજી રીતે પણ તમારા બોડીમાં ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સો B12 સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. આ બધા સ્પેશિયાલિટીમાં ડિફરન્સ શું હોય? ક્યારે કયા ડેન્ટિસ્ટ પાસે જવાનું? હવે ઓર્થોડોન્ટિસ્ટ છે, પછી પેરી ઓર્થોડોન્ટિસ્ટ છે, when to go to whom? So there are almost about 9 or more specialties in dental field. તમારે જવાનું તમારા જનરલ ડેન્ટિસ્ટ પાસે જે તમારું રેગ્યુલર ચેકઅપ કરતું હોય, સેમ આપણે જે જીપીમાં કરીએ તો આપણને અગર આપણને બેકમાં પેઇન હોય તો આપણે ડાયરેક્ટ ઓર્થોપેડિક સર્જન પાસે જતા નથી, આપણે લાઈક પહેલા જઈએ આપણા જીપીને, આપણને કહે કે તમને મસલનો પ્રોબ્લેમ છે કે શું પ્રોબ્લેમ, પછી તમને રિફર કરે. સેમ થિંગ, તમે ફર્સ્ટ જાઓ તમારા જનરલ ડેન્ટિસ્ટ પાસે, એ જોશે કે શું પ્રોબ્લેમ છે અને એને એવું લાગે કે આ હું નહીં કરી શકું, મારા સ્કોપની બહાર છે, તમને રિફર કરશે. કારણ કે તમને અગર જો બ્લીડિંગ ગમ્સ હોય તો તમારે ડાયરેક્ટલી પેરિયોડોન્ટિસ્ટ પાસે જવાની જરૂર ના હોય, કદાચ તમારે નોર્મલ ક્લિનિંગમાં જ પતી જાય, તમારું સોલ્યુશન આવી જાય. તો બેઝિકલી જનરલ ડેન્ટિસ્ટ પાસે જવાનું એન્ડ દેન they will refer if needed. અગર જરૂર હોય તો રિફર કરશે. Okay. Someone's asked on the chat, any particular care for kids and can they use electrical brushes? Kids can use electric toothbrushes. એમના અલગ હોય છે, જે અડલ્ટ હોય તે યુઝ ના કરી શકે બીકોઝ એનું વાઇબ્રેશન ખાસું સ્ટ્રોંગ હોય. જે કિડ્સના દાંત હોય તે અડલ્ટ કરતા ડિફરન્ટ હોય. આજે આપણે કિડ્સના કવર નથી કર્યું. કિડ્સના દાંત અડલ્ટ કરતા થોડા થીન હોય, તો જે એમનું ઇનામલ હોય ને તે ખાસું થીન હોય, તો તમે રેગ્યુલર બ્રશ અડલ્ટ વાળું નહીં પણ એ લોકો માટે પણ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ આવે છે. તો વી કેન ડેફિનેટલી યુઝ દેટ, વી શુડ યુઝ દેટ બીકોઝ એ લોકોને મજા પણ આવે અને એ લોકો કરે પણ ખરું. મેન્યુઅલ ટૂથબ્રશમાં એ લોકોને કદાચ કંટાળો આવે ને સરખું બ્રશ ના કરે તો. Okay. And can braces be put for kids when they are still on milk teeth? Milk teeth હોય તો આપણે મૂકી શક્યા? ના ના, મિલ્ક ટીથ તો જતા રહેશે, તો પછી એમાં બ્રેસીસ કરીને શ્રદ્ધા કરવાની જરૂર નથી. બ્રેસીસ ત્યારે જ મુકાઈ શકે જ્યારે, અને મિલ્ક ટીથ પર તમે બ્રેસ મૂકો તો there are lot of other damaging health issues as well, કે તમારા જેમ પરમનન્ટ દાંત આવે ને ત્યારે એમાં પ્રોબ્લેમ થાય. તો એની પર તો ના મુકાય. તમારા બ્રેસીસ ત્યારે જ મુકાય જ્યારે તમારા
મોઢામાં બધા જ અડલ્ટ ટીથ આવે છે. અમુક એક ટાઈમ હોય જ્યારે આ એક દૂધિયો દાંત પડી ગયો ને એક આ બાજુ અડલ્ટ આવે છે, જ્યારે એને આપણે કહીએ મિક્સ્ડ ડેન્ટિશન, થોડાક દૂધના દાંત હોય ને થોડાક એડલ્ટ હોય ત્યારે પણ ના કરી શકો. ફાઇનલી જ્યારે તમારા બધા અડલ્ટ ટીથ આવે છે ત્યારે જ કરી શકો, નોર્મલી એટ ધ એજ ઓફ 14 or plus. Okay. And someone's asked, can kids develop grinding issues of the teeth? They can. Like I said, it wasn't an issue in the past. પહેલા આવું નહોતું થતું, પણ હવે જોવા મળે છે. બીકોઝ લાઈક આઈ સેડ, ઇવન તમે 10 વર્ષના છોકરાને કે 5 વર્ષના છોકરાને ઇવન તમે પૂછો ને, ઇવન દે હેવ સમ સોર્ટ ઓફ સ્ટ્રેસ. આપણને એ લોકોના ઇશ્યુ ખબર ના પડે, લાઈક એ લોકોના ઇશ્યુઝ કે ફ્રેન્ડ સાથે ફાવતું નથી, કે ફેમિલીમાં સ્ટ્રેસ છે, કે વોટ એવર they pick up, but kids are getting stressed as well and they can develop grinding as well. And unfortunately એમના માટે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ બહુ લિમિટેડ છે. એ લોકોને નાઇટ ગાર્ડ ના પહેરા, બીકોઝ એ લોકો ના પહેરે, કાઢી નાખે. દે આર નોટ કોઓપરેટિવ ધેટ વે. તો એ લોકો માટે તો બેઝિકલી ટ્રાય એન્ડ રિલેક્સ ધ મસલ, મસાજ કરવાનું ને એ બધું જ થઈ શકે. ઇલેક્ટ્રિક બ્રશેસના કઈ સાઇડ ઇફેક્ટ્સ છે? નો ડાઉનસાઇડ? નો નો, બીકોઝ લાઈક આઈ સેડ, ઇટ્સ રેગ્યુલેટેડ, યુ કેનોટ ગો રોંગ. ધેટ્સ ધ રીઝન ઇટ્સ બીન ડન, કે તમે ડેમેજ ના કરો. બ્રશ કરતા કરતા બ્લાસ્ટ નથી થતા ને? હા, આપ સુધી તો સાંભળ્યું નથી. There are two. The other thing is electric toothbrush. There is electric toothbrush and there is battery operated electric toothbrush. So the battery operated hoy te na use kara, because battery is there. Yes, in your hand. So don't do that. The other one that આજે જે મેં બતાવ્યું તે ચાર્જેબલ હોય, તમે ચાર્જિંગ પોર્ટ પર મૂકો ને પછી તમે યુઝ કરો, એમાંથી કોઈ પ્રોબ્લેમ ન થતો. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજનું છે આ, how to get fussy cheeky toddlers to get to brush? So the best thing is to turn it into a game. So that's what I do for my kids patients. કે એ લોકોને નોર્મલી એક ચાર્ટ આપું હું કે ભાઈ તમે જો આજે બ્રશ 2 વાર કર્યું ને તો 2 સ્ટીકર લગાવો. એટ ધી એન્ડ ઓફ ધ મંથ they come back to me and like બધા સ્ટીકર જો લાગેલા હોય તો you get a reward. Basically make it a reward based system. કે આજે અને બ્રશિંગ ટાઈમ નોર્મલી 2 મિનિટ હોવું જોઈએ અડલ્ટ્સ માટે. કિડ્સ માટે ઓછો હોઈ શકે, પણ વી સ્ટીલ ગીવ 2 minutes, બીકોઝ એ લોકો એકચ્યુઅલી એટલું સરખું કરતા ના હોય. 2 મિનિટમાંથી 1 મિનિટ તો એ લોકો એમ જ રમતમાં કાઢી દે. બીજી વસ્તુ કે જે એપ આવતી હોય છે કિડ્સની, ઘણા બ્રાન્ડ્સ કરે છે. કોલગેટની એપ છે, આઈ થિંક ફિલિપ્સની પણ એપ છે, ઓરલ બીની એપ છે. તો ઇલેક્ટ્રિક ટૂથબ્રશ સાથે છે ને, તે એ તમે બ્રશ કરો ને તેટલી વાર ગેમ ચાલે અને એ તમને બતાવે કે તમે આ અહીંયા બધે કરી નાખ્યું. ફોર કિડ્સ ઇટ બીકમ્સ અ ગેમ કે મેં અહીંયા બધે બ્રશ કરી નાખ્યું. જેટલું બ્રશ કરો એટલું વ્હાઇટ થતું જાય કે ગ્રીન થતું જાય, કલર ચેન્જ થાય. એટલે દેટ વે યુ મેક ઇટ અ ગેમ, યુ મેક ઇટ ફન એન્ડ દે વિલ બી હેપી. ઓર અગર જો ઇલેક્ટ્રિક ના યુઝ કરવું હોય, મેન્યુઅલ કરવું હોય, તો મેક ઇટ અ રિવોર્ડ બેઝ સિસ્ટમ. કે એક ચાર્ટ બનાવો કે આ તમારે 2 વાર કર્યું ને તો તમને 1 મહિના પછી આ એક ટોય મળશે કે આ વસ્તુ મળશે. બેઝિકલી નાઇસ નાઇસ. આપણે હાથ ધોવાનું, બોરિસ જોન્સન કીધું 2 વાર હેપી બર્થડે ગાવાનું, એક્ઝેક્ટલી ગાવું પડશે. Okay. And I think last question we'll take is, does bottle feeding impact the tooth health of the kids or cause Yes, it does. તો તમે જ્યારે બોટલ ફીડ કરાવો ને, મેઇન થિંગ ઇઝ કે આપણે સુવડાવી દઈએ ને ત્યારે દૂધ પીતા પીતા સૂઈ જાય છોકરું. એટલે મોઢામાં બોટલ હોય ને, પીતા પીતા એ સૂઈ જાય. તો મોઢામાં જે છેલ્લું દૂધ હોય ને તે ગળી ના જાય, દૂધ મોઢામાં જ રહે. તો એને સમથિંગ વી કોલ મિલ્ક બોટલ કેરીઝ, બીકોઝ એ દૂધ ત્યાં રહી જાય અને એના લીધે કેરીઝ થાય. તો સૂતા નહીં, તમે દૂધ પીવડાવી દો, પછી એને ઊભું કરીને એને જે આપણે ઓટકાર અપાવીએ ને તે અપાઈ દેવાનું. એટલે આપણે વી કેન બી શ્યોર કે બધું દૂધ જતું રહ્યું છે. પીતા પીતા સુડાઈ નહીં દેવાનું. અને બીજી વસ્તુ કે અગર બહુ વધારે આદત હોય ને, બોટલની આદત હોય, એ બોટલથી ડમીની આદતે પડવા માંડે. આપણે ડમી આપતા હોય બહુ રડતું હોય તો એના લીધે જે દાંત આવે ને તે આગળથી આવે. તો આગળ દાંત એમ હોય છે ને અમુક જણા, પછી આગળ જતા તમને બ્રેસીસની ટ્રીટમેન્ટ જરૂર પડે. એટલે એ રીતે એ પણ પ્રોબ્લેમ હોય. તો મેનલી બેસાડીને પીવડાવવાનું જેટલું હશે. એટલે ઊંઘતા પીવડાવો, પણ પીવડાવીને પછી એકવાર ઊભું કરીને એને ઓટકાર આપી દેવાનો. એટલે આપણને શ્યોર થઈ જાય કે મોઢામાં કઈ રહ્યું નથી. પ્લસ એકવાર દૂધ પી જાય ને પછી એક થોડું પાણી આપી દેવાનું, એટલે મોઢું સાફ થઈ જાય. Yes, thank you. And sorry, one last question. Mouthwash upar, yes, which we did not highlight. What is your opinion on mouthwash? Should we use it? Thank you.
Mouthwash is something I always consider it's an adjunctive. So basically, it use karo, it doesn't do any harm. It only does good. But the main importance is on physical cleaning. તમે brush કરો, floss કરો, incidental કરો. એના પછી તમે mouthwash કરો, so it's cherry on top કે તમને help જ કરવાનું છે. માઉથવોશમાં ડેલી માઉથવોશિસ હોય છે અને એક એવા માઉથવોશ હોય જે તમે ખાલી તમને પ્રોબ્લેમ હોય ને ત્યારે તમે યુઝ કરી શકો. So make sure તમે જ્યારે માઉથવોશ બાય કરો તો it says daily on it. તો રેગ્યુલરલી તમે માઉથવોશ કરો. Alternatively, mouthwash can also be warm water and salt rinses. જે આપણે ગરમ પાણીમાં મીઠું નાખીને કરીએ. At the end of the day, it's water થી તમે બધું flush out કરી દો છો. કઈ છેલ્લે આમ તેમ રહી ગયું તો water થી તમે flush out કરી દો. અને જે store based mouthwash હોય છે તેમાં there is a bit of antibacterial thing, તો એ તમારા મોઢામાં રહી જાય. પણ સેમ થિંગ ટૂથપેસ્ટ પણ કરે. તમે બ્રશ કરીને આપણે બ્રશ કર્યા પછી બીજી વસ્તુ kind of didn't cover, I forgot, was કે થૂકીએ ને આપણે પછી મોઢું પાણીથી સાફ નહીં કરવાનું, એ રવા દેવાનું, રિન્સ આઉટ નહીં કરવાનું. તો એ જે કોલગેટનું એક જે ટૂથપેસ્ટનું જે લેયર હોય તે આપણા દાંત પર રહી જાય, and which is protective, it's fluoride. So it acts the same way like mouthwash. Thank you, Nimisha Ben. Really interesting topic and speech as well. So it was really good to learn so much about brushing teeth, which I didn't know. Badana Jai Jinendra, good night, and thank you very much for attending. And we will see you at our next sessions very soon.